मानवीय मार्ग के पथ मिला निश्चित हमें थे कामना जिस मार्ग के कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनका है चिंतन शुभ यही कैसे हो मानव सुखमयी प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। सबके सुख की कामना ले रहती जिनकी कल्पना निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना पूजता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। હલો, નમસ્તે બધાને. તો કાલે જ્યાં આપણે પહોંચ્યા હતા અથવા તો જે વાત થઈ હતી એમાંથી કાંઈ ઘરે જઈને કોઈ વધારે નિષ્કર્ષ થયા હોય, આને ધીમું કરી દઈએ આપણે થોડુંક અત્યારે, હે ને? બસ. તો ઘરે જઈને ચિંતન તો થયું જ હોય, વિશ્લેષણ થયું હોય, તુલન થયું હોય, અહીંથી કહેવામાં આવેલી વાત, આપણે પૂર્વ સાંભળેલી વાતો, એના વચ્ચે તુલન થયું હોય, એમાંથી વધારે સાચી લાગે એ વાતનું આસ્વાદન આવે. આવું કંઈ થયું હોય, જીવન ક્રિયા ઘરે જઈને થઈ હોય, એ ક્રિયાને અહીંયા પ્રસ્તુત કરી શકાય. અને કોઈ સવાલ સર્જાયા હોય નવા, તો એ સવાલ ઉપર પણ વાતચીત થઈ શકે. કાલે કઈ કઈ વાત થઈ હતી, એમાં ક્યાં ધ્યાન ગયા, શું વિશ્લેષણ રહ્યું? માઇક આપજો ને. હે?
ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ફર્સ્ટ શિબિર મારી થોડુંક વધારજો ને થોડું. હા. પહેલી શિબિર મારી વિસનગર મેં કરી હતી, પરિચય શિબિર. એમાં મને અસ્તિત્વ દર્શન જે છે ને એ સમજાયું જ નહોતું બિલકુલ. અચ્છા. ઉપરથી જ બધું નીકળ્યું હતું. અને ત્યાં એ દિવસે અસ્તિત્વ દર્શનનું ચાલુ થયું ને ત્યારથી મને બહુ કંટાળો અને આમ ઊંઘ ને એવું બધું આવવા મળ્યું. એ કંઈ સમજાણું નહીં. ઓકે. પછી આ કાલના આજે પેલું હિન્દીમાં હતું અને કાલે આ અસ્તિત્વ દર્શન મને આખું ક્લિયર થયું. એમાં મતલબ આમ ધ્યાન પડ્યું. ધ્યાન ગયું. હા. અને આ જે પરમાણુનું તમે સમજાયું કે 118 જડ પરમાણુ અને આપણે ચૈતન્ય પરમાણુ એટલે આપણે એમ જીવન શું છે એમ, અને છોકરા કઈ રીતે આવે છે કે એ પણ આપણે બધા જ આપણે એકબીજાને ગમે તેના પેલામાં જઈએ છીએ તો આપણે ચૂઝ કરીને મમ્મી પપ્પા સિલેક્ટ કરીને જઈએ છીએ એમ. એ બધું મને બહુ સરસ રીતે સમજાણું. પછી આ કાલે હું ઘરે જઈને મારા સાસુ સાથે બધી વાત કરતી હતી કે તમે શેમાં ગયા હતા, કે મને બાજુવાળા આંટી પૂછતા હતા કે ક્યાં ગયા છે એમ. તો કે મને ખબર નહોતી. એટલે મેં એને કીધું કે અમે જીવન વિદ્યા શિબિરમાં ગયા હતા અને મને આ રીતે બધું સમજાયું અને બહુ ફાઇન હતું એમ. તો હું ઘરે ગઈ ને તો મારા સાસુ સ્વામિનારાયણની કથા જ સાંભળતા હતા. તો મને કે આજે જ મારા કથામાં આવી રીતે બધું આવ્યું હતું એમ. તો મેં કીધું બસ થિયરી અલગ અલગ છે ધર્મોની બધાની સમજાવવાની, બાકી પેટર્ન તો બધાની સેમ જ છે. પહોંચવાનું એક જ જગ્યાએ. હા, એક જ જગ્યાએ છે. તો કાલે બધી જ વાત મેં મારા સાસુને કરી તો આજે સવારમાં એ મારા સાથે આવ્યો. એ કહે કે ચાલ ને આ બધું તો મને સમજાશે અને ગુજરાતીમાં છે ને એટલે હું આવું એમ. સરસ સરસ. તો એ મારા માટે બહુ જ સારી વાત થઈ કે મેં એને વાત કરી, એને સમજાણું અને આજે આવવા રાજી થયા એમ. બહુ સરસ. તમારું સ્વાગત છે. ઓકે, બીજું કોઈ? હા, ત્યાં એક માઇક આપજો. આને થોડુંક ધીમું કરજો. હા, આપણે વ્યાપકમાં એમ કહેવામાં આવ્યું કે એ થોડુંક વધારજો. હા. હું અસીમ છું, અખંડ છું, ભૂત છું, જ્ઞાન છું, પૂર્ણ છું. આપણે સત્ય એ જ છે કે છીએ, છતાં પણ એ આપણે આમાં અધૂરાપણું જ છે, કશું જ પૂર્ણ નથી. અસીમ નથી, હું અખંડ નથી, હું બુદ્ધ નથી, અને છતાં ચાહના એ જ છે. તો આપણે ત્યાંથી જ આવ્યા છો તો અપૂર્ણ કેમ છે? આમાંથી કશું એક વસ્તુ તો મારામાં એવું હોવું જોઈએ જે નથી, અને ચાહના છે. અને આપણે પાછળ મૂકીને ગયા છે તો યુટર્ન તો મારતા જ નથી, અને ચાહના છે તો કેવી રીતે પ્રાપ્ત કરે? આ કંઈક તો હોવું જોઈએ મારામાં કે કંઈક તો હશે. ઓકે, તો પહેલી વાત અખંડ છે, ઈશ્વર અખંડ છે, એને ખંડિત નથી કરી શકાતા. તો એમ હું પણ અખંડ જ છું. જો તમારું ધ્યાન ગયું હોય તો હું મતલબ જીવન, તમારું જીવન, મારું જીવન, એ નષ્ટ થઈ જ ના શકે. કાલે આપણે વાત કરી કે ગઠનપૂર્ણ પરમાણુ છે. આપણું જીવન શું છે? ગઠનપૂર્ણ અંશ છે. તો એને તાપમાનની અસર નથી થતી, દબાણની અસર નથી થતી. ઠીક છે? એને કોઈ શસ્ત્ર કાપી નથી શકતું. તો એનો મતલબ શું થયો? હું અખંડ છું. પણ હું જ્યાં સુધી મને શરીર માનું ત્યાં સુધી હું ખંડિત છું. કેમ કે શરીર કાપી શકાય, શરીર બાળી શકાય. શરીર શેનું બનેલું છે? જડ પરમાણુનું. જડ પરમાણુ છૂટા પડી શકે, એનું વિખંડન સંભવ છે. તો શરીર નાશવંત છે, જીવન અમર છે. તો એ સમજ જો પકડાય તો હું અખંડ છું જ. વાત પકડાણી એકદમ? તો આપણે જે વાત કરી હતી, બે પરમાણુની વાત કરી, બે પ્રકારના પરમાણુની. એક પરમાણુની વાત થઈ જડ પરમાણુ. આ ખંડિત થઈ શકે, આનાથી આપણું શરીર બને છે એટલે એ ખંડિત થાય છે. આ ચૈતન્ય પરમાણુ જે બન્યો એ ખંડન સંભવ જ નથી. આને આ અસ્તિત્વમાં કોઈ એવી શક્તિ નથી જે આને ખંડિત કરી શકે. તો હું કેવો થઈ ગયો? અખંડ થઈ ગયો. અવિનાશીપણું, મારો નાશ સંભવ નથી. વાત પકડાય? તો આપણે એ તો છીએ જ. કેટલાક ગુણ તો આપણે હાંસલ કરીને જ બેઠા છીએ, ખાલી પારદર્શકતા નથી હજી મારામાં. પારદર્શકતા મારામાં નથી. હું મારી સાથે પ્રામાણિક છું ખરો? નથી. તો એ આપણે અહીંયા વાતને સમજશું કે 4.5 ક્રિયામાં માણસ અપ્રામાણિક જ હોય. પોતાની સાથે પહેલી અપ્રામાણિકતા થઈ. પ્રામાણિકતા બહાર છે
એ રજૂ કરવાની નથી. પ્રામાણિકતા મારી સાથે મારી હોય. જેમ કે હું ઈશ્વરને સમજી શક્યો છું, આમ છતાં હું કોઈકને માની લઉં તો હું મારી સાથે પ્રામાણિક છું કે અપ્રામાણિક? અપ્રામાણિક છું. અને પાછો હું એટલે અટકી જાઉં તો વાંધો નહીં, હું મારા બાળકોને મનાવી લઉં કે આ ઈશ્વર છે. આનાથી મોટી અપ્રામાણિકતા કઈ? તો મારી પાસે કોઈ જવાબ ન હોય છતાં હું પ્રસ્તુત થાવ એવી રીતે કે મારી પાસે બધા જવાબ છે, તો આનાથી મોટી અપ્રામાણિકતા કઈ થઈ? એટલે મારામાં પારદર્શિતા નથી હજી, પણ મને પારદર્શિતાની ઈચ્છા છે. વાત પકડાય છે? અજન્મા તો જન્મ શરીર લે છે, જીવન જન્મ કે મરણની પરે છે. એ તો એક ખોળિયું છોડે, બીજું ખોળિયું ધારણ કરે. આપણે ત્યાં તો ભજનોય છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડા. આપણને સમજાણું નથી એક્ઝેક્ટલી એ કોની વાત છે, શું વાત છે, કોણ જીવ છે, એ કેવા સ્વરૂપમાં છે, એ ન સમજાણું એટલે આપણે એને પકડી ન શક્યા. એટલે કે એ મગજમારીમાં શું પડે, પૈસા કમાઓ, જલસો કરો. સમજાય એવી રીતમાં હતું નહીં, સમજી શકાય એવી પદ્ધતિમાં આપણી પાસે આજ સુધી નહોતું. જેમ જડ પરમાણુને, આ પરમાણુઓને ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવીને આપણે ઘણું બધું સર્જન કર્યું. ખુરશીઓ બનાવી, સોફા બનાવ્યા, ઘર બનાવ્યા, બિલ્ડિંગો બનાવ્યા, ટ્રેન બનાવી, એ બધું આ પરમાણુઓમાંથી જ બને, 118 પ્રકારના. તો એ બધું આપણે બનાવ્યું. જીવન ન બન્યું, જિંદગી ન બની, સંબંધો ન બન્યા. કેમ? કેમ કે એ આ ભાગ છે, આ ભાગ તો સમજાયો જ નથી. હજી આપણે ભણતરમાં ભાર શેના ઉપર આપીએ? જડ પરમાણુ ઉપર કે ચૈતન્ય ઉપર? જડ ઉપર. એટલે હજી સમસ્યાઓ વધશે. હજી તમને પૂછીએ કે સમસ્યા આવનારા સમયમાં વધે એવું લાગે છે કે ઘટશે એવું લાગે? તો સીધી વાત એવી લાગે કે વધશે એવું લાગે છે. છૂટાછેડા વધશે કે ઘટશે? વધશે. અને સુસાઇડ વધશે કે ઘટશે? તો ખબર પડે વધશે. આવું અંદરથી અવાજ આવે જ છે કે ભાઈ આ જે સ્થિતિઓ બની છે એ પ્રમાણે તો એ રોકી શકાય એવી સ્થિતિ કાંઈ દેખાતી નથી. તો આમાંના કેટલાક ભાગ, જેમ કે પૂર્ણ, તો પૂર્ણ હું નથી. પૂર્ણતા 3 સ્થિતિએ થાય. એક છે આચરણ પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા અને ગઠન પૂર્ણતા. એમાં ગઠન પૂર્ણતા છે ને એ ઓલરેડી બની ચૂકી છે. ગઠન પૂર્ણતા બની ચૂકેલી છે. આ ગઠન પૂર્ણ છે. પૂર્ણનો શબ્દ આની સાથે એક મેચિંગ થઈ ગયું છે. પૂર્ણ છે એટલે આમાં કોઈ અંશ હવે ઉમેરાય નહીં, આમાંથી કોઈ અંશ બહાર ન જાય. એટલે ગઠન પૂર્ણતા એમાં છે જ. બીજી પૂર્ણતા છે એ અહીંયા આપણે જીવન જોવાના છીએ, એ છે ક્રિયા પૂર્ણતા. આ હજી બાકી છે. જેમ કે મન સક્રિય છે, એ ક્રિયાશીલ છે. વૃત્તિ ક્રિયાશીલ છે, આ ક્રિયાશીલ છે. અહીંથી પ્રોબ્લેમ, આમાં અડધો ભાગ ને અહીંથી પ્રોબ્લેમ છે કે આ હજી ક્રિયાશીલ નથી. એટલે આને આપણે અહીંયા જોઈએ તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, એમાં મન ક્લિયર કટ ક્રિયાશીલ છે. અહીંયા તે અડધી ક્રિયા આ થાય છે, આ આખી ક્રિયા થાય છે. આપણે બધું જ વિચારી શકીએ છીએ, એનું મંથન કરી શકીએ છીએ. એવું થાય છે કે નથી થતું? તો એ ક્રિયાશીલ છે. ચિત્રણો ક્રિયાશીલ છે, પણ જવાબો સ્પષ્ટ નથી. જેમ કે ધર્મ બાબતના જવાબ સ્પષ્ટ છે. જે પહેલગામમાં હુમલો થયો એ ધાર્મિક હુમલો હતો કે અધાર્મિક હુમલો હતો? શું લાગે? ધાર્મિક હુમલો હતો કે અધાર્મિક હુમલો હતો? ધર્મ ક્યારેય હુમલો કરે? ક્યારેય ન કરે. તો એ અધર્મ છે. તો હિન્દુ શું છે, મુસ્લિમ શું છે, એ આપણે સમજી નથી શક્યા. એટલે બે ઝઘડે છે. આ ઝઘડો હિન્દુ મુસ્લિમ પૂરતો ક્યાં રહ્યો છે? ઘરે તે બે ભાઈઓ હોય ને એકની માન્યતા હોય કે હિન્દુ મુસ્લિમ વિરોધી હોય ને એકની માન્યતા પોલાઇટ હોય, બેયના પક્ષે સમાનતા હોય, તો એ બે બાંધે છે. હા કે ના? ફરીથી સમજીએ હું શું કહું છું. ઘરમાં બે ભાઈઓ હોય,
એક મુસ્લિમ વિરોધી છે અને એક બંને પક્ષે સમાનતા ધરાવે છે. તો બેયના વચ્ચે ઝઘડો છે કે નથી? તને હજી કે ખબર પડતી નથી, આમ છે તેમ છે ને એમ કરીને ઘરે ને ઘરે બાંધીએ છીએ. આપણને એ જ ખબર નથી કે આપણે કરવાનું છે શું. તો એ કરવાનું છે શું એ ખબર નથી. કેમ? તો કે આ ઉપરની ક્રિયાઓ ચાલુ નથી. અહીંથી દાંટો લાગી ગયેલો છે, એમ કહીએ ને સાદી ભાષામાં. જીવનના ઉપરના ભાગમાં અહીંયા દરવાજો જ નથી ખુલ્યો. માની લીધેલું છે, બાપાએ એમ કીધું મુસ્લિમ ખરાબ, રાજકારણીઓ એમ કીધું મુસ્લિમ ખરાબ, હે ને, બધા હિન્દુ સારા જ હોય, બધા મુસ્લિમ ખરાબ જ હોય. તો આ સેન્સિટિવ મુદ્દો છે, આના ઉપર આપણે નિરાતે ચેક કરવું પડે કે એક્ઝેક્ટલી છે હું આ. તો માનવીય કૃત્યો છે કે અમાનવીય? અમાનવીય. તો અમાનવીય કૃત્યો ક્યારે રોકાય? જ્યારે સ્પષ્ટ સમજ આવશે એટલે એ રોકાશે. માણસ સમજથી નિયંત્રિત થાય, માનવ સમજથી નિયંત્રિત થાય. એટલે શ્રદ્ધેય નાગરાજજીએ કીધું એકવાર કે આ ધરતી ઉપર બધા જ કામ પૂરા થઈ ગયા છે, એક જ કામ બાકી છે, માણસને સમજદાર બનવું અને સમજદાર બનાવવું. એ સિવાયનું કોઈ પણ કામ કરશો સમસ્યા આવશે, અને એ તો દેખાય જ છે. હવે તો જે કામ પૂરું થઈ ગયું છે, જે કામમાં આપણે જરૂર કરતા વધુ કરી નાખ્યું છે, એનું એ પાછું કર્યા કરશું તો સમસ્યાઓ આવશે. એક ઘર મારા માટે બની ગયું હોય તોય હું ઘર જ બનાવ્યા કરું, તો જિંદગી મને સમજાણી છે કે નથી સમજાણી? નથી સમજાણી. પાછો ઘરથી કે મકાનથી હું પૂર્ણ થવા મથું છું, તો એ પૂર્ણ તો ત્યાં થવાતું નથી. જડમાં પૂર્ણતા ન આવે, કેમ કે હું ચૈતન્ય છું, તો ચૈતન્યની ક્રિયાઓ છે મારામાં પ્રગટે તો પૂર્ણતા તરફની ગતિ બને. તો પૂર્ણ થવું શું છે? એમાં કીધું ક્રિયા પૂર્ણતા. તો જીવન છે એમાં 10 મૂળભૂત ક્રિયા છે. કેટલી? 10 મૂળભૂત ક્રિયા. 122 આચરણ દ્વારા એ 10 ક્રિયા વ્યક્ત થાય. કઈ રીતે? 1 અંશની 2 ગતિ, પ્રત્યેક અંશની 2 ગતિ, ધરીભ્રમણ પરિભ્રમણ, બંને ગતિ બંને આચરણ. માઇક વાઇબ્રેશન, હા વાઇબ્રેશનથી તો એ વાઇબ્રેશન છે ને ભાવ છે. વાઇબ્રેશન એક પ્રભાવ ભાવ છે. એટલે એ આચરણમાં 2 ગતિને ધ્યાનમાં લીધી છે, કેમ કે 2 જ હશે. આચરણ જેમ જેમ બનતું જાય ને એમ વાઇબ્રેશન છે વધતા જાય. એને ઉત્સવ કીધો છે. એટલે જીવન ઉત્સવિત થતું જાય. જેમ જેમ વસ્તુ સમજાતી જાય, સમજાય એનો આનંદ મળે કે નહીં, એટલે એમ કંપન છે વધતું જ જાય, વધતું જ જાય. એટલે જીવન છે પોતે સંગીતમયતામાં આવતું જાય. તો 1 અંશ છે એના 2 ગતિ, બંને ગતિ આચરણ, એટલે 61 અંશ થશે. 32, 18, 8, 2 અને 1, એટલે ગણો તો કેટલા અંશ થાય? 61. 61 અંશ, દરેક અંશની 2 ગતિ, એટલે આચરણ કેવા થઈ ગયા? 2. એટલે 61 નું ડબલ 122, એટલે 122 આચરણ. એ 122 આચરણ ક્યારે સંભવ બને? ક્રિયા પૂર્ણતાથી સંભવ બને. એટલે ક્રિયા પૂર્ણ રીતે થાય. 10 ક્રિયા, હમણાં આપણે 5 ક્રિયાઓ ખોલશું. 10 ક્રિયાઓ પૂર્ણ રીતે થાય ત્યારે ક્રિયા પૂર્ણતા આવે. ક્રિયા પૂર્ણતામાં માણસની પાસે બધા જ જવાબ હોય, સર્વતોમુખી સમાધાન કીધું. જીવન મરણના સવાલ એની સામે ક્લિયર હોય, મરવું શું કામ જરૂરી છે એની પાસે જવાબ હોય, મરવાથી એને ડર ન હોય. કેમ કે અસ્તિત્વગત રીતે વિચારો, મરવું આવશ્યક છે કે નહીં? અસ્તિત્વગત રીતે વિચારો, મરવું આવશ્યક છે કે નહીં? આવશ્યક છે. તો આપણી ના સમજી છે એને રોકવાનો પ્રયત્ન કરીએ. અચ્છા, મરવાની વાતમાં હું મરું છું કે શરીર મરે છે? શરીર મરે છે તો હું તો છું જ,
તો મરવું એ એક પ્રકારે જીવનનો નિષ્કર્ષ કાઢવાનું ભાગ છે. ત્યાં સુધી આપણે એ તરફ જોઈએ છીએ ક્યાં? એકાદો હાદસો જિંદગીમાં બને ત્યારે તો આપણું જીવન તરફ ધ્યાન જાય છે કે હું કરું છું એ બરાબર છે કે નહીં. વાત પહોંચે છે? તો હાદસાઓ છે એ આપણને ઢંઢોળવા માટે, આપણને જાગવા માટેના સંકેતો છે. દુર્ઘટનાઓ જ મોટા ભાગે આપણને જગાડતી હોય છે. અસ્તિત્વગત રીતે ન ચાલતા હોય ત્યારે દુર્ઘટના વધે. તો એ તમને આપણને સંકેત આપે કે ભાઈ તમે દુર્ઘટના તરફ વધુ જઈ રહ્યા છો, તો આ રસ્તો ખોટો છે. તો એ રસ્તો બીજો સાચો કયો એ શોધ માટે ઘટનાઓ હોય. એટલે ક્રિયાપૂર્ણતા થઈ. ક્રિયાપૂર્ણતા પછી આચરણ પૂર્ણતા. એટલે છેલ્લો પડાવ કયો? આચરણ પૂર્ણતા. તો આપણે બધા એક પડાવમાં તો કુદરતી રીતે જ ક્લિયર છીએ. આ ગઠનપૂર્ણ પરમાણુ, મારું ને તમારું જીવન ગઠનપૂર્ણ તો છે જ. આપણે આ બેમાં કામ કરી રહ્યા છીએ અત્યારે. એમાં આમાં કામ થશે એટલે આ ઓટોમેટિક થશે. ઠીક છે ને? આમાં કામ થશે, 10 ક્રિયા થાય અને એ માણસ હિંસક હોય એવું સંભવ નથી. હિંસા માણસનો સ્વભાવ નથી. હિંસા માનવીય સ્વભાવ નથી, અમાનવીય સ્વભાવ છે. તો અમાનવીયતા શું છે, માનવીયતા શું છે ને અતિમાનવીયતા શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો વાત પહોંચે છે એકદમ? હજી આમાં કોઈ સવાલ હોય? સવાલ થશે ને એટલી મજા આવશે. અધ્યયન બિંદુ છે મોટે ભાગે ગહનતાપૂર્વક અભ્યાસ કરવાની જ વાત છે. પરિચય શિબિર ઓવરવ્યૂ આપે, બર્ડ વ્યૂ આપે કે જીવન વિદ્યા એ જીવન માટેની, પરિવાર માટેની, સમાજની અભયતા માટેની અને પ્રકૃતિના સંતુલનની કોઈ વ્યવસ્થા દર્શાવતું શાસ્ત્ર છે. એ ઓવરવ્યૂ આપે છે. હે? અધ્યયન બિંદુ છે એમાં ઊંડું ઉતરવાની પ્રક્રિયા છે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં અને થવું શું જોઈએ. બરાબર છે? હા જી. આજે અવિનાશી અજન્મા લખ્યું છે ને ત્યાં સુધી તો સમજાય છે, પણ શૂન્ય પછીનું એકવાર રિપીટ કરાવજો ને. ઓકે. તો આ છે ને ગાણિતિક રીતે એકડો બગડો તગડો એ તો હતું. ગણતરીઓ માણસ જાત પાસે હતી. તો ધરતી ગણી શકાય, એક ધરતી, ચંદ્ર, ગોળા ગણી શકાય, 1 ગોળો, 2 ગોળા, 3 ગોળા. ખુરશી ગણી શકાય, જેની સીમા છે એને ગણી શકાય. પણ કોઈ એવું અસ્તિત્વમાં વાસ્તવિકતા છે કે જેની કોઈ સીમા નથી, એને ગણી નથી શકાતી. એ કઈ? ખાલિસ્તાન. એને શું કહેવું? એક કહેવું? એક કયો તો સીમા, એકની સીમા હોય તો એને શું કહેવું? એટલે કીધું શૂન્ય. એટલે આ એવી કોઈ રચના છે, એવી કોઈ વાસ્તવિકતા અસ્તિત્વ ધરાવે છે જે છે અને એની કોઈ સીમા નથી. તો એને સમજવા માટે એક શબ્દ આપ્યો કે શૂન્ય છે. ગણિતની ભાષામાં જો જોઈએ તો એને શૂન્ય કહેવું. કેમ? તો કે ગણી શકાય એવું નથી. તો ગાણિતિક ભાષામાંથી આ શબ્દ આર્યભટ્ટે શૂન્ય શબ્દ આપ્યો. તો શૂન્ય એ છે. ઠીક છે ને? પકડાય છે વાત? શુદ્ધ કઈ રીતે કીધું? એ અમેરિકામાં, ભારતમાં, આફ્રિકામાં, બધી જ જગ્યાએ મૂળ ઉર્જા એક હરખી છે. બરાબર? કોઈ જગ્યાએ વધઘટ નથી, ઘાટી આછી નથી, કશું જ નથી. જે છે અહીંયા છે એવી જ ત્યાં છે. ધરતી પાસે છે, ધરતી પાસે જેવી છે એવી જ ચંદ્ર પાસે. આખા બ્રહ્માંડની અંદર એનું સ્વરૂપ એક સમાન છે. કોઈ એમાં ભેળસેળ નથી, ક્યાંય સંભવ જ નથી ભેળસેળ. એટલે કીધું શુદ્ધ છે. ઠીક છે? બુદ્ધ છે તો કે બોધગમ્ય, યાની કે સુખપ્રદ. અહીંથી જ બોધ થશે, અહીંથી જ મારું જ્ઞાન વધશે. જ્ઞાનનો સ્ત્રોત
એટલે કાલે આપણે સમજાવ્યું હતું, મૂળ ઉર્જા જ આ બધું હોવાનું મહાકારણ છે. આ બધું શું કામ છે એના જવાબ મૂળ ઉર્જા વગર સંભવ નથી. એટલે ત્યાંથી જ બોધ થાય. બોધ થાય એટલે સુખમયતા આવે, સુખપ્રદ લાગે જીવન. ઠીક છે ને? તો એટલે કીધું બુદ્ધ છે, સુખપ્રદ છે. સામ્ય છે તો શુદ્ધ અને સામ્ય એક સરખાપણું છે બધે. જ્ઞાન છે કેમ કે ત્યાંથી બધા જવાબ સ્પષ્ટ થાય છે, એટલે જ્ઞાન છે. ને બ્રહ્મ છે એને આપણે કાલે જોઈશું, આજે અથવા કાલે એ ભાગ આવી જશે. રેડી? અસીમ, અખંડ, આ તો બધું હતું જ એમ. ક્રિયા શૂન્ય છે એ કઈ રીતે કીધું? એમાં કોઈ ક્રિયા નથી. બરાબર છે? એક કીધું સ્થિતિપૂર્ણ. એક શબ્દ કેવો છે? એ સ્થિતિપૂર્ણ છે. સ્થિતિ શૂન્ય પણ શબ્દ વપરાય છે કેમ કે ત્યાં કોઈ ક્રિયા નથી એટલે શૂન્ય. અને એક શબ્દ સ્થિતિ પૂર્ણ, એની સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ શકે એવું નથી, પૂર્ણ સ્થિતિમાં છે એટલે સ્થિતિપૂર્ણ પણ કહેવાય છે. ઠીક છે? વાત પહોંચે છે? જો બીજા કોઈ સવાલ? હા, એક ખુરશી અહીંયા જોતી છે એટલે દોડા દોડીને ઓલી છે તમે રાખો રાખો રાખો. ક્રિયાપૂર્ણતા અને આચરણ પૂર્ણતાનો સવાલ હતો. હા ક્રિયાપૂર્ણતા જીવનમાં થશે, હા, આચરણ પૂર્ણતા શરીર દ્વારા વ્યક્ત વ્યક્ત થશે. થશે. તો એટલે એ જ તે બે અલગ વસ્તુ છે એમ. હા આચરણ તમે જીવનમાં નહીં કરી શકો ને ક્રિયાઓ શરીરમાં હા, નહીં કરી શકો. જેમ કે ઘડાને બોધ થઈ ગયો પણ એ પોતે ઉપયોગી સાબિત ન થયા હજી સમાજ માટે. વનસ્પતિ, પશુ પક્ષી, પદાર્થો બધા ઉપયોગિતા પૂરકતામાં છે કે નથી? ઉપયોગિતા પૂરકતામાં છે. ખ્યાલ છે? આ ખ્યાલ છે? પદાર્થ અવસ્થા વનસ્પતિને ઉપયોગી છે. વનસ્પતિ પોતાના પાંદડા ખેરી, ફળ ફૂલ ખેરી જમીનને વધુ ઉર્વરક અથવા તો ફળદ્રુપ બનાવે એટલે ત્યાં પૂરક થઈ ગયું, તો એ ઉપયોગિતા પૂરકતામાં આવી ગયા. વનસ્પતિ પ્રાણીઓ માટે ખોરાક છે એટલે ત્યાં એની ઉપયોગિતા સાબિત થાય. પ્રાણીઓ મળમૂત્ર ત્યાગ કરીને પાછા ધરતીને ઉર્વરક બનાવે જેથી વનસ્પતિઓ વધુ ખીલી શકે એટલે ન્યાય પૂરક થઈ ગયા. પદાર્થ છે એ જમીન પૂરી પાડે પશુ પક્ષીઓ માટે એટલે ત્યાં પાછી પદાર્થ અવસ્થા ઉપયોગિતા સાબિત કરે. એના બદલામાં વનસ્પતિની પોલિનેશન એટલે કે પરાગનયનની ક્રિયા, બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયા પ્રાણીઓ કરે, પશુ પક્ષીઓ જ કરે. આખી ધરતી ઉપર બીજ ફેલાવવાની પ્રક્રિયા પશુ પક્ષીઓ કરે છે. કોણ સમજાવશે કઈ રીતે? ખોરાક માઈક. હાલો. ખોરાક ખાશે ને પછી મળમૂત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ કદાચ ત્યાગ કરે તો બી એવી રીતના પહેલાં જે હતું વનસ્પતિ અલગ અલગ જગ્યાએ ઉગતા એનું રીઝન એમ કહેતા હતા કે આ રીતે પશુ પક્ષીઓ દ્વારા આ એક બીજનો બીજી જગ્યાએ ફેલાવો થાય. એ જ રીતે પરાગનયન કોણ કરે? કીટકો, પશુ પક્ષીઓ. અને હવા દ્વારા પણ વહન થાય બધું. બરાબર છે? તો ત્યાં ઉપયોગિતા પૂરકતા છે. માણસની ઉપયોગિતા શું? બધાનો ઉપયોગ એને કર્યો, પોતાની ઉપયોગિતા શું? તો ઉપયોગિતા આચરણ પૂર્ણતાથી આવશે. હે ને? ઉપયોગિતા આચરણ પૂર્ણતામાં આવશે. જી, એટલે એવું કહી શકાય ને કે ક્રિયાપૂર્ણતાથી આપણને અસ્તિત્વ દર્શન જ્ઞાન થઈ જાય કે અસ્તિત્વ શું છે, શું કામ છે, એટલે એ જવાબ મળી જાય. અને જવાબ આવી જાય તો એ મતલબ સહજ છે, આચરણ પૂર્ણતા આવશે જ. એટલે મારી ભૂમિકા મને દેખાય જ, અસ્તિત્વ મને સમજાઈ જાય, હું અસ્તિત્વનો હિસ્સો છું, અસ્તિત્વ મારા વગર સંભવ નથી, હું અસ્તિત્વ વગર સંભવ નથી, એટલે સહઅસ્તિત્વ દેખાય. એ સહઅસ્તિત્વમાં મારી કોઈ ભૂમિકા છે એ શોષણની હશે કે પોષણની? શોષણની ક્યારેય ના હોઈ શકે. કોઈ ક્યારેય એની સાથે સહમત બની શકે શોષણની હોય એમ નહીં, તો પોષણની જ હોઈ શકે.
મારું કોઈ શોષણ પાછું ત્યાં આપણે ચકાસી શકીએ. ઘણીવાર એમ થાય, મેં એક બહુ મોટા લેખક છે એની સાથે થોડી ચર્ચા કરેલી, તો મેં એવું પૂછ્યું કે જીવન શેના માટે છે? છેવટે એમણે એમ કીધું ભોગ માટે છે. મારા માટે તો ભોગ જ છે એવું એણે કીધું. તો હવે ભોગ એટલે શોષણ? ભોગ એટલે શોષણ કે પોષણ? શોષણ. અચ્છા, તો મારે બીજાનો ભોગ કરવાનો, મારું શોષણ, હું બીજાનું શોષણ કરું, મારું કોઈ કરે તો પાછું નથી ચાલતું. આ તો શોષણ છે ભાઈ. તું કોઈનું શોષણ કરે, તારું કોક કરી લે, તારી કિડની કોક કાઢી જાય, તને વાંધો શું છે? તો એ વિડીયો નહીં બનાવતા તો કે ડોક્ટરો આવા થઈ ગયા ને તેવા થઈ ગયા. અને હું ભોગ માનું છું, હું બીજાને શોષણ માટે તૈયાર છું, તો મારું શોષણ થાય ત્યારે મારે રેડી રહેવું પડે. ત્યાં હું પાછો અધિકાર વાળો થાવ તો એ ન ચાલે. એટલે બે જગ્યાએ ચેક કરવું પડે. કદાચ સીધી રીતે પૂછીએ કે જીવન શું છે, તો કે ભોગ માટે છે. હારું, ભોગ માટે. ભોગમાં શોષણ કે પોષણ? તો કે શોષણ. તો તમારું શોષણ થાય તો તમને વાંધો નથી ને? એમાં એની તૈયારી હોવી જોઈએ. ત્યાં આપણે ન્યાય, મારો અધિકાર, અમે માણસ છીએ કે નહીં, એ બધું જો ફૂટતું હોય તો ફરી વિચારવું પડે. ઠીક છે ને? એટલે ક્યારેય 800 કરોડમાં કોઈ પણ શિબિરમાં આપ કન્ક્લુઝન ઉપર એક જ જગ્યાએ જાવું કે માણસને પોષણ જ ગમે, શોષણથી સુલભ અથવા તો સારી સમાજ પરંપરા કે માનવ પરંપરા સંભવ નથી. શોષણથી માનવ પરંપરા ન બની શકે, પોષણથી જ માનવ પરંપરા બની શકે. કેમ કે અસ્તિત્વ આખું પોષણથી બન્યું છે. ઠીક છે ને? હા. તો આચરણ પૂર્ણતા, જ્ઞાન ક્લિયર થાય, ક્રિયા પૂર્ણતા આવે. તમે કીધું એમ જ્ઞાન થઈ જાય એટલે જ્ઞાન થવું એટલે અસ્તિત્વ આખું દેખાઈ જવું. અસ્તિત્વ આખું મારા માટે કામ કરે છે એવું મને દેખાય તરત. પહેલો ભાગ ન્યા દેખાય કે આખું અસ્તિત્વ મારી પૂર્ણતા માટે કાર્યરત છે. 3 અવસ્થા તો પોતાની અંદર પૂર્ણતા સાથે કામ કરી જ રહી છે. ધરતી ઉપર એક જ માનવ છે, એ હજી પૂર્ણતાના અર્થમાં કાર્યરત નથી. વનસ્પતિની અંદર પતંગિયું પોલિનેશન કરે છે, ફળ બનાવે છે. શું કામ બનાવે છે? હાજી, શું કામ બનાવે? આપણા માટે. આપણે એને શું કરવું છે? એ ફળને આપણે શું કરવું છે? ખાવું છે. શું કામ ખાવું છે? આપણે જીવવું છે. જીવવું છે શું કામ? ભોગ માટે. તો એ મેળ બેહે, ત્યાં કડી તૂટે. અને તો જીવવું છે શું કામ? તો કે પૂર્ણતા માટે. પૂર્ણતા એટલે શું? તો કે ગઠન પૂર્ણતા તો થઈ ચૂકી છે, ક્રિયા પૂર્ણતા અને મારા આચરણની અંદર એવું આવી જાય. એવા માણસો નીકળવા માંડે કે પૈસા વગર પણ કામ કરે. એવા માણસો ઉદ્ભવે, એવા માણસો પ્રગટે કે પૈસા વગર પણ કામ કરે. આજે આપણે જનરલી સેવાનો જે દરજ્જો આપ્યો, સેવા, સમાજ સેવા, એ શું છે? ઝીણવટપૂર્વક એને ચકાસીએ તો એ સેવા આવે છે? ઈરાદો સેવાનો હોય, પણ ધીમે 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 એ સંવેદનશીલતાથી પાછા સંવેદનહીનતામાં જતા રહે. પહેલા અકાઉન્ટ ટ્રસ્ટનું હોય, ટ્રસ્ટમાંથી આપણે ચાનાય નહીં લઈએ, આપણે વાપરશું, એ રીતે ચાલુ કર્યું હોય. એ સંવેદનશીલતાનો ઉત્તમ ભાગ છે. ડીઝલ આપણું બાળશું અને લોકોને મદદરૂપ થઈશું. 1 વર્ષ, 2 વર્ષ, 3જા વર્ષે એમ થાય કે ડીઝલ તો હવે ખાલી ટ્રસ્ટમાંથી લેવાય, એમાં કાંઈ વાંધો નહીં, આપણે આટલું બધું દોડીએ છીએ. પછી ધીમે ધીમે ખુરશીઓ છે એ ન્યા હોય, એમાંથી ભાઈ અહીંથી અમુક ખુરશીઓ આપણે ઘરે 1-2 જાય, એમાં કાંઈ વાંધો નહીં, આપણે કેટલું કામ કરીએ છીએ, સેવા તો કરીએ છીએ. આટલું કોઈ કરે ભાઈ?
એના કરતાં તો આપણે હારા છીએ ને. એમ કરીને પછી સંવેદનહીનતા તરફ આપણે જતા રહીએ. આપણને ખબર જ ન રહે કે આપણે એ જ સમાજના એક્સ્ટ્રીમ લેવલના સંવેદનહીન બની ગયા હોય ને તોય આપણને ખબર ના હોય, તોય આપણે એ ભાગમાં હોઈએ કે આપણે તો સેવા જ કરીએ છીએ. આ થયું મારી જ મને ખબર ન હોય એટલે મારામાં અપારદર્શિતા. એટલે સમાજ સેવા જે છે તે રૂપ છોડીને ધન, પદ, આંશિક રીતે ધન, પછી પદ, અને પદ તો હોય જ છે એમાં, પદ માટે તો હોય જ છે સમાજ સેવા. સોમભાઈ બહુ અમે બે બેઠા હતા ને, બળ માટે બી હોય જ છે. અમે બે બેઠા હતા હાપુડ, એટલે સોમભાઈ ને હું ચર્ચા કરતા હતા કે રૂપ, બળ, ધન, પદ છેવટે એ તે છે તો ઇન્દ્રિયોના ભોગ માટે જ. ઊંચા પદ ઉપર જઈને શું કરવાનું? મોટી ગાડીઓ. નાનો માણસ નાના લેવલે ભોગ કરે છે, મોટો માણસ મોટા લેવલે ભોગ કરે છે તો ભોગ જ. તો ઈ પદ છે, પદ મેળવી નહીં તે હું ઓલો છે હાદો દારૂ પીહે, અમે ઇંગ્લિશ પીવું. એ તો પાછું સમાજ સેવાના પદ પર બી ખુરશી આપવી, એકબીજાને પેલા સ્ટેજ આપવાની, એ બધું પદનું એક પેલો અંદરથી અભિમાન વાળું એક. તો હું જો એ રસ્તે જતો હોઉં અને મને દેખાઈ જાય કે આ ગલત રસ્તે હું જઈ રહ્યો છું, તો જો મને હું રોકી શકું તો હું મારી સાથે અર્ધ પારદર્શક રહ્યો કે ભાઈ હાલો રોકી તો દીધો. હવે સાચું હું એ ખબર ન હોય ત્યાં સુધી ઘેરે બેહો. સાચું હું કરવા જેવું હું છે એ ન ખબર હોય ત્યાં સુધી ઘેરે બેહો, અભ્યાસ કરો. અભ્યાસ કરીને એમ લાગે કરવા જેવું કંઈક નીકળ્યું તો હવે ચાલુ કરો. અને એમાં મારો જ સ્વાર્થ મને દેખાતો હોય તો, અહીંયા સ્વાર્થનો અર્થ એ છે કે તન, મન કે ધનના સદુપયોગ માટેની વાત છે. મારી ઉપયોગિતા જ મારો સ્વાર્થ છે. મારે પૂર્ણ બનવું હશે તો આચરણ પૂર્ણતા જોશે કે નહીં? આચરણ પૂર્ણતામાં હું બીજાને સહયોગી બનીશ. મારા તન, મન, ધનનો હું બીજા માટે ઉપયોગ કરીશ. બીજા લેવા તૈયાર થાય તો થાય ને. તો તમે લેવા તૈયાર થાવ ગમે ત્યારે તો એ મારા માટે શું છે? મારા માટે તક છે. એટલે છેવટે તો કોનો સ્વાર્થ થયો? મારો. પણ આ સ્વાર્થમાં મૂળ મુદ્દો શું છે? જ્ઞાન. અહીંયા બાંટી શું રહ્યા છીએ? જ્ઞાન. નથી ધન બાંટી રહ્યા, નથી શરીરને લક્ષી કોઈ બાંટી રહ્યા કે ભાઈ આપણે અહીંયા સારું સારું સ્વાદિષ્ટ ભોજન આપશું, એવું કાંઈ નથી. ઠીક છે ને? બાંટવાનું કામ જે થઈ રહ્યું છે એ ઉત્તમ છે, એ પૂર્ણતાના અર્થમાં છે. એટલે લક્ષ્ય મૂળભૂત પૂર્ણતા છે. પૂર્ણતાને બીજો શબ્દ કીધો છે જાગૃતિ. અરે જી હા, એક માઇક. આ નિરપેક્ષ ઉર્જા છે એનું સમજાવજો. ઓ નિરપેક્ષ તો વિજ્ઞાન છે ને સાપેક્ષ ઉર્જા સમજાવી શકે છે. વિજ્ઞાન આજ સુધી નિરપેક્ષ ઉર્જા નથી સમજાવી શક્યું. સાપેક્ષ ઉર્જા સમજાવે. જેમ કે પંખો ફરે એટલે હવા ફેંકાય, એટલે પંખામાં જે ગતિ છે તો એમાં વિદ્યુતનો ઉપયોગ થયો. તો વિદ્યુત એક ઉર્જા છે. હા, ત્યાંથી જઈએ. હા, આ વાળું. તો વિદ્યુત એક ઉર્જા છે. તો વિદ્યુત છે એના દ્વારા પંખો ફર્યો એટલે પંખાએ ગતિ કરી, એટલે વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. ઠીક છે? ગતિ ઉર્જાનું પાછું પવનની ગતિ બની તો એ ગતિ થઈ. એ જ પાછી માઇક. આ ચુંબકીય પછી વિદ્યુત, તાપમાન, ધ્વનિ જે કઈ રીતે પરિભ્રમણને કરે છે એનું સમજાયું તો ઈ જ આવ્યું. હા, એ જ ભાગ. હા. હજી એક મુદ્દો કેવો છે? વિજ્ઞાન એમ કહે છે કે વાયરમાં જ્યારે વિદ્યુત પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય. કેટલાના ખબર છે? રિયલમાં કોઈ વહન નથી, પ્રભાવનું વહન છે. શું વાત છે? મને ક્યારેક એમ થતું, હવે તમે સમજો, સાદી રીતે સમજો. ઇલેક્ટ્રોન એટલે શું? અંશો, પરમાણુના અંશો. નર્મદા અથવા તો આપણે અહીંયા વીજળી ક્યાંથી આવે? ઉકાઈ ડેમ પરથી. સમજવા જેવો મુદ્દો છે. ઉકાઈ ડેમ પરથી આવે ને, તો ઉકાઈ ડેમમાં પાણીથી ટર્બાઇન ફેરવે એટલે ત્યાં ચુંબક અને ગૂંચળું હોય
એ બે ઘૂમે એટલે વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે એમ કહે કે ઇલેક્ટ્રોન જે હોય ને, મુક્ત ઇલેક્ટ્રોન, એ ત્યાંથી વહન ચાલુ કરે. કોણ આવું સમજાવે છે? વિજ્ઞાન. આજે આપણે ભણાવીએ છીએ બાળકોને. બાળકોને ગોખવું શું કામ પડે છે? કેમ કે ખોટું છે એટલે એને બેહતું નથી. બેહતું નથી એટલે એને પાટિયા ફિટ કરવા પડે. પાટિયા ફિટ કરવા પડે એટલે ગોખ્યું કહેવાય. હવે થાય શું? હવે સમજી લો કે ત્યાંથી ઇલેક્ટ્રોન છે છૂટા પડે અને એ વાયર દ્વારા વાયરમાં ઇલેક્ટ્રોનનું વહન થાય. હવે હાવ હાદી વાત, તો વાયર ખવાઈ જવો જોઈએ કે નહીં? તરત ઇલેક્ટ્રોન રોજ છે ત્યાંથી હાલતા થઈ જાય. હવે જાય ક્યાં? તો કે પછી અર્થિંગ દ્વારા ધરતીમાં ભળી જાય. તો ધરતીમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ઢગલો થાય, ત્યાંથી લઈને અહીંયા નાખવાના. આવું થયું ને? વાત પકડાય છે કઈ? આ લોજિકલી બેસે છે? આ ઓલા જેવી વાત થઈ, સૂર્યમાંથી તાપમાન આવે, બેઠું. મને ત્યારે એમ થતું, મને ત્યારે એવો સવાલ થતો, હું કોઈને પૂછી નો એક તો મને એમ થતું કે આ ધરતીમાં જાય તો એ પછી ત્યાંથી પાછા ન્યા કેવી રીતે જતા હશે? કેમ કે ત્યાં તો પાછા ઇલેક્ટ્રોન નવા જોઈએ જ તે. રોજ ઢગલાબંધ ઇલેક્ટ્રોન ત્યાંથી વહે. કેટલો પાવર આવે, કેટલો પાવર જનરેટ થાય, એ બધો છે. આખા સુરતને, આખા ઉત્તર શું કહેવાય, દક્ષિણ ગુજરાતને પાવર સપ્લાય થાય. તો કેટલા ઇલેક્ટ્રોન જતા હશે? હાળું ગૂંચળું તો પાછું એવું ને એવું રહે. તાંબાનું ગૂંચળું છે, કોપરનું ગૂંચળું છે, એમાં તો પાછી કઈ ઘટના ઘટી જ નથી થતી. આમ છતાં આપણને વાત નથી સમજાતી કે આ ઇલેક્ટ્રોનનું વહન નથી. બાબાજી બહુ મસ્ત વાત કરે. कोई नहीं जाता है, कहीं नहीं जाता है, सब वहीं रहता है. प्रभाव जाता है. એવી જ રીતે આ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ક્યારેય કોઈ અંશ ન દૂર થાય. જ્યારે નવો પરમાણુ બનવાનો હોય ત્યારે જ એમાં તૂટે ભાંગે, બાકી એ પોતાની પરંપરા જાળવી રાખે. જેમ કે આપણે રિલેશનમાં એકાબીજાનો ભાવ ટચ થાય તો રિલેશનનું બોન્ડિંગ વધે. એ જ ભાવ જ આખા જગતની અંદર એકબીજા સાથે પ્રભાવથી જોડાયેલા છે ને પ્રભાવથી જ નિર્વાહ થાય છે. હે ને? તો પરમાણુમાં કઈ ઘટતું નથી. એવી જ રીતે માણસમાં ભાવ એટલે શું? વિશ્વાસ. અચ્છા, હું તમારા ઉપર વિશ્વાસ મૂકું, એનો મતલબ થયો મેં વિશ્વાસ તમારા ઉપર મૂક્યો એટલે મારામાંથી ગયો, એવું કઈ થાય નહીં. એ તો બે બાજુ જળવાઈ રહી. સેમ અહીંયા આવું છે કે આમાં ઓલરેડી આ બધું છે જ છે. એ શું કરે? કોઈ એક ક્રિયા થઈ, એ ક્રિયા સાપેક્ષ ઉર્જા છે. એ ઉર્જાના પ્રભાવથી આમાં તાપમાનનો પ્રભાવ વધ્યો. કોઈ એક ઘટના બની, ત્યાં આપણે ડાયનેમો ફેરવો, એટલે ફેર્યું એટલે કોઈ પ્રભાવ પેદા થયો. એ પ્રભાવ વાહક તારની અંદર વિદ્યુત સ્વરૂપે ઊભો થયો છે. તો એ વિદ્યુત એક અંશ બીજા અંશને આપે કે મારી પાસે આ વધારે છે, તું આલે લઈ જા. તો જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી પ્રભાવ જે તરફ ઓછો છે એ તરફ વહન પામે. જેમ ધ્વનિ, પરમાણુમાં જ ધ્વનિ છે, તો મારાથી તમારા સુધી અવાજ આવે છે, એ પ્રભાવ આવે છે, કોઈ પરમાણુ નથી આવતો. પરમાણુ ને ત્યાં જ છે બધા. થોડો થોડો વાઇબ્રેશન થાય. એ એક પરમાણુ પોતાની પાસે મળેલો ધ્વનિ બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, એમ કરીને કાન સુધી પહોંચે. પ્રભાવ જ જાય છે. ક્યાંય પરમાણુ કાનમાં નથી જતા, પ્રભાવ જાય છે. વાત પહોંચે છે ને? જી. બાબાજીના વિડીયો મેં સાંભળેલા ને, એમાં આ વિદ્યુત બાબતમાં એક પ્રશ્ન નજીક રાખજો. એક પ્રશ્ન પૂછાયેલો કે વીજળી કેવી રીતના બને. તો એમાં બાબાજીએ કીધું કે વીજળી નામની આમ કોઈ વસ્તુ નથી. ધરતીમાં જે વાઇબ્રેશન છે એવા જ વાઇબ્રેશન મશીન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. એ વાઇબ્રેશન તાર દ્વારા આગળ જાય છે, વહન પામે છે. અને જે લોકોને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હશે અને અનુભવ હશે કે એમાં ઝણઝણાટી બોલી જાય. કરંટ, આપણે કરંટ એટલે પ્રવાહ થયો. હા, પ્રવાહ. હા, પણ એ પ્રવાહ કરતા જે ઝણઝણાટ જે ધુજારી આવે છે ને, એ ધુજારી જ વિદ્યુત છે. એ પ્રભાવ જ વિદ્યુત છે. અને એને ફરી જમીનનો ધુજારો અને આ જે મશીન દ્વારા ઉત્પન્ન કર્યો ધુજારો,
બેને એક કરવામાં આવે તો જ એ કાર્યરત થાય, એટલે અર્થિંગ એને ફરજિયાત આપવો પડે. હા, એ જ વીજળી છે. વર્ષો પહેલાં મને અમારા ગામમાં એક સાધુ આવેલા, એણે મને પૂછ્યું હતું મને કે વીજળી નામનો કોઈ પદાર્થ હોવો જોઈએ, કોઈ ભલે પાવડર હશે પણ એ તાર દ્વારા વહે છે. એ સવાલનો જવાબ મને નહોતો પૂછતો, એ બાબાને મેં સાંભળ્યા વિડીયોમાં, એટલે મેં કીધું હા પણ ઓલા બાપુ તો મરી ગયા છે. ગજબ માણસ યાર, ગજબ માણસ. બધા જ જવાબ. હું રાજકોટ, મને બહુ કૃતજ્ઞતા થઈ ત્યારે. જનરલી લાખો લોકોની મેદની એકઠી કરવી એ વ્યાજબી કે ગેરવ્યાજબી? લાખો કરોડો લોકોને ભેગા કરવા કોઈ કામ માટે એ વ્યાજબી કે ગેરવ્યાજબી? કઈ રીતે વ્યાજબી ને કઈ રીતે ગેરવ્યાજબી ઠહેરાવો તો? હાજી, સકારાત્મક કામ હોય અને ભેગા કરે તો બરાબર છે. કરોડો લોકોને એક જગ્યાએ ભેગા કરવામાં સકારાત્મક કામ શું હશે? એવું ક્યારેક કોઈ એવું ટ્રાય કરીએ, આપણે શોધ કરીએ. કોઈ એવો ઉપદેશ આપવાનો હોય કે એવું કાંઈ હોય તો બરાબર છે. કે તો એ વિભાગોમાં વહેંચીને આપી શકાય કે નહીં? જ્યાં છે ત્યાં વિભાગોમાં આપી શકાય ને. હા. સમજી લો કરોડો લોકોને એક જગ્યાએ બોલાવવા તો ડીઝલ પેટ્રોલ બળશે. ધરતી ઉપર દબાણ વધશે કે ઘટશે આવી મેદનીથી? વધશે. ધરતી ઉપર દબાણ વધશે કે ઘટશે આવી મેદનીથી? વધશે. અચ્છા, કોઈ જ્ઞાનની વાત કરોડ લોકો સાથે થઈએ કે? ચેક કરો. વધીને 150-200 જણા, વધીને 150, વધીને 1000, 1000થી વધારે કોઈ જ્ઞાનની ગહન વાત થઈ શકે? ચર્ચાના મુદ્દા, આપણે અત્યારે કેટલા બેઠા છીએ? 40-45 જણા બેઠા. તો ચર્ચા ગહન બને છે કે નહીં? હવે આ જ વસ્તુ 2000 હોય તો ગહનતા નહીં આવે. એટલે ક્લાસરૂમના મોડેલ કઈ રીતના છે? 45-60. જડ પરમાણુને સમજવા માટે 60 જણા, ચૈતન્યને સમજવા માટે 1,00,000 જણા. આ સંભવ છે. એટલે પહેલા એક જગ્યાએ ત્યાં નિરર્થકતા થઈ. બીજું, જે મેદની ભેગી થશે એની વ્યવસ્થા તમારે ઊભી કરવી પડશે કે નહીં? 1 લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખ લોકો એક જગ્યાએ ભેગા થાય તો કોઈ એવું સ્થળ હોય કે ત્યાં બધાની વ્યવસ્થા હોય જ? ફરીથી ટોયલેટ બાથરૂમ ઊભા કરવા પડશે. પર્યાવરણનો અદ્ભુત નાશ થશે. ઠીક છે. તો મારા અંદર આ ચિત્રણો પહેલેથી દર્શન પહેલા હતા કે જ્ઞાન ટોળાનો વિષય નથી. જ્ઞાન એ સંવાદ સાથે થાય. હું કહું ને માની લેવાનો મુદ્દો જ નથી. એ ચકાસણીનો મુદ્દો છે. ચકાસણી ત્યારે જ સંભવ બને, ચર્ચા થાય, સંવાદ થાય. તો એવું તો મને દેખાતું હતું. ઓશોએ એવું કીધું હતું કે ટોળાને જ્ઞાન ન હોય, ટોળાને મગજ ન હોય, એમ કીધું. રાઈટ? એવું એ કહેતા. તો ત્યારે થોડું ચિંતન થતું કે હાળો છે તો આવું જ. એટલે આપણે મોટા ભાગે ટોળાથી બચ્યા, તોય ક્યારેક ટોળાને દોરવવાનો હિસ્સો હું બનેલો છું. ટોળું ભેગું કરવાનો હિસ્સો હું બનેલો છું. ટોળામાં જવાનો હિસ્સો હું નથી બન્યો, ટોળું ભેગું કરવાનો હિસ્સો હું બનેલો છું. એ મને એ સાક્ષીપૂર્વક કહું છું. તો ન્યાય પાછી અમારી ફરિયાદ હતી, આપણે કેટલું કરીએ, આ લોકો સમજતા નથી. કેમ કે સમજવાના ફોર્મેટમાં બેઠા જ નથી આપણે, એટલે ક્યાંથી સમજાય? એટલે એક એ વાત થઈ. પર્યાવરણને નુકસાન, અકસ્માતો વધશે કે ઘટશે? અકસ્માતો વધશે. ઠીક છે. તો આ બધી રીતે હવે મૂલ્યાંકન કરો તો અઢળક લોકો ભેગા કરવા યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય. તો એ ચિત્રણ મારા અંદર હતું. નાગરાજજી તો એનું શરીર શાંત થઈ ગયું 2016માં. રાજકોટમાં ગઈ દિવાળીએ રાજકોટની અંદર સંમેલન હતું, રાષ્ટ્રીય સંમેલન જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનનું. ભારતભરમાં કે વિશ્વભરમાં જ્યાં જ્યાં કામ થાય છે એ લોકો ભેગા થાય, એ લોકો ચિંતન કરે શું થઈ રહ્યું છે, કેવી રીતે આગળ વધવું જોઈએ, લોકવ્યાપીકરણ આનું કઈ રીતે થઈ શકે, એના ઉપર ચિંતન થાય. 3 દિવસની એ સંમેલન હોય. તો
તો રાજકોટમાં સંમેલન થયું, એટલે રાજકોટની આત્મી યુનિવર્સિટીની અંદર એ સંમેલન હતું. લગભગ 900 જેટલા લોકો ભેગા થયા. એટલે મને તરત રાતે વિચાર આવ્યો, કેમ કે બીજે દિવસે એવું કીધું કે હવે આગળનું સંમેલન ક્યાં કરવું એના ઉપર આપણે આવતીકાલે મીટિંગ છે, જોજો. એટલે મેં કીધું અહીંયા અત્યારે આપણે ભેગા થયા કેટલા છીએ? 900. હવે આના પછીના સંમેલનમાં કેટલા ભેગા થશે? પાછું સ્ટેજ ઉપરથી એવું કીધું કે પહેલા સંમેલનમાં અમે 50 જણા હતા અને 25-50 જણા પહેલા સંમેલનમાં હતા. ત્યાંથી 900 પહોંચ્યા. તો આ ગતિ કઈ તરફ જઈ રહી છે? ટોળાશાહી તરફ. ત્રીજે દિવસે સોમભાઈ એવું કીધું કે બાબાજી એવું કહેતા ગયા કે 1000ની સંખ્યા સુધી સંમેલન પહોંચે એટલે સંમેલનને ક્ષેત્રીય સંમેલનમાં વહેંચી દેવું. 1000થી વધારે ક્યાંય ભેગા ન થવું. કેટલી ઊંડી સોચ હશે એમ. રાષ્ટ્રીય સંમેલનને ક્ષેત્રીય સંમેલનમાં વહેંચી દેવું. કોઈ સંમેલનમાં 1000થી, સોમભાઈએ કીધું કે બાબાજી આવું કહેતા ગયા છે. અમે એને પૂછેલું કે આ કઈ રીતે ચલાવવાનું. જે લોકો જ્યાં રહે છે ત્યાં જ વ્યવસ્થા ઊભી થાય. એટલે સંમેલનની અંદર એ કેવું થાય જોજો. આપણે સુરતમાં સંમેલન આવી રહ્યું છે, તો સંમેલનમાં વ્યવસ્થા શું કરવાની? જે બહારથી આવે છે એ અહીંયા રહેતા હોય એના ઘરે જ રહે. એ જ તો માનવીયતાપૂર્ણ વાત છે. વાત હું અહીંયા એક થવાની કરું, મારે ઘરે કોઈ રહેવા ન આવી શકે તો અટાણે તો આપણા ઘરના છોકરાઓને ક્યાં આપણે રાખીએ છીએ? કાકા દાદા મામા માસીને ક્યાં રાખીએ છીએ? તો આચરણનો મુદ્દો એ બને તો દરેક બાબતનું સોલ્યુશન. તમે મધ્યસ્થ દર્શનમાં જશો, આ ધરતી કે અન્ય ધરતી, આ જ સોલ્યુશન એવા આત્મવિશ્વાસ સાથે બાબાજી વાત કરે. કરવું તો આ જ પડશે. તમારે ન કરવું એ તમારી સ્વતંત્રતા છે. વહેલા મોડું કરવું તો આ જ પડશે, એનાથી તમે બાધ્ય છો. ક્ષેત્રીય સંમેલનની વાત કરીને તો એના પર જ કહીશ કે અમે વિસનગર જઈએ છીએ ને, તો ત્યાં આ જ સિસ્ટમ છે કે એ લોકો આપણને પૂછે કે તમારે, આપણને ઓપ્શન આપ્યા હોય કે તમારે ડોર્મેટરી રાખવી છે કે સ્થાનીય ઘરમાં રહેવું છે, તો અમે હર વખતે સ્થાનીય ઘર જ ચોઈસ કરી છે. ત્યાં અમે ગયેલા ને તો ખરેખર આપણને એમ લાગે જ નહીં કે આપણે બીજા કોઈના ઘરે ગયા છે. એવી રીતે એ લોકો એવી વ્યવસ્થા કરે છે અને ત્યાંના લોકો પણ એવા છે. તો હવે આપણને મોકો મળ્યો છે સુરતવાળાનો, તો ખરેખર આપણે પણ એ કરીને બતાવવું જોઈએ. કરવા જેવું છે. કેમ કે આપણે જઈએ છીએ ત્યારે એ લોકો સાચવે છે. અત્યારે અમે હમણાં 3 થી 9 પણ જવાના છીએ, 5-7 દિવસ શિબિર સોમભાઈની કરવા. તો ત્યાં અમે સ્થાનીય ઘર જ કર્યું છે. બરાબર છે. તો જે ધરતી ઉપર મકાન ઓછા છે તો હવે પાછા નવા બનાવવાના એક પ્રસંગ હાટું. હેલો. તો આ બધી વાતો આપણે સુરતમાં પણ એવી શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં પણ એવી રીતની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ હાલોલથી આવ્યા છે અને ભાઈને ત્યાં જ રોકાયા છે. હા, એટલે એ હમણાં જ મેં એમને વાત કરી કે સાવલિયાને ત્યાં જ હું રોકાયો છું. રાઈટ. એટલે સુરતમાં આપણે શરૂઆતો કરી દીધી છે. એ સુરેશભાઈ છે હાલોલથી, અને અમે બેઉ હાપુડની અંદર અધ્યયનમાં સાથે હતા. હું 4 દિવસ જ રોકાયો. ગયો તો 15 દિવસ માટે, પણ 4 દિવસ જ રોકાયા બાદ આવવાનું થયું અચાનક, એટલે રિટર્ન આવી ગયેલો. તો ત્યારે અમારી મુલાકાત થઈ ને ત્યારે ત્યાં એક સેશન પરમાણુવાળો મેં સોમભાઈના આગ્રહથી લીધેલો કે ભાઈ તમે આ સમજાવો. તો એમને વધારે એમાં સમજ પડી, તો એ શિબિર હોય સુરતની એટલે આવી જાય છે. ડીએનમાં આવ્યા હતા, ધોળકિયા નિર્માણ વખતે આવ્યા હતા. તો ત્યારે ત્યાં પાછા રૂમ ને બધી વ્યવસ્થા હતી એટલે ત્યાં રોકાયા. અહીંયા કે હું આવું છું, ટ્રેનની ટિકિટ લઈને આવી ગયા. એટલે મેં કીધું હાલો આપણા ઘરે. તો કે નહીં, હું ક્યાંક બીજે વ્યવસ્થા. અરે મેં કીધું બીજે થોડી વ્યવસ્થા કરવાની હોય, ઘર છે. તો આ ભાવ છે એ મહત્વનો છે, મારાપણાનો ભાવ. પણ એ પ્રગટાવવો પડે એ ભાવની વાત નથી. અહીંયાથી કોઈ એવી વાત નથી કહેવામાં આવી રહી કે એ ભાવ પ્રગટાવો. પ્રગટશે નહીં. એમ પ્રગટાવે નહીં પ્રગટે. સમજાઈ જાય એટલે ઓટોમેટિક પ્રગટીકરણ સ્વયંભૂ રીતે થશે. એ ભાવની વાત છે.
ઓલો તો પાછો ભાવ ભાર લાગે, પ્રગટાવેલો હોય તો એ ભાર લાગે, આચરણમાં રેખાઓ ઉપર દેખાય. સ્વયંભૂ રીતે મારામાં પ્રગટે, એક માણસને હું માણસ તરીકે જોઉં, એ ભાગમાં વાત થાય એમ. બરાબર ને? જી હા. એટલે ગઠન પૂર્ણતા તો છે જ, હજુ ક્રિયા પૂર્ણતા, પરિભ્રમણ, કંપની છે જ એક હદ સુધી. કોઈ વાત મને સમજાય એટલે એ જે ભાગની હોય એ ભાગમાં કંપન, એ અંશ કંપન વધારી દે. ઈ કંપન છે એ પહેલા મનમાં ચાલુ થાય, એટલે જડ પદાર્થો સાથે મન જોડાયેલું છે, એટલે પહેલા જડના સંપર્કમાં જ આપણે આવીએ, એટલે જડ આધારિત કંપનો મહત્તમ થાય. ઈ કંપનોનો પ્રભાવ આના ઉપર પડે એટલે વૃત્તિના કંપનો ચાલુ થાય, એટલે વિચાર વધે. ઠીક છે? વિચારના કંપનો વધે એટલે અંદરની ક્રિયામાં કંપનો વધે, એટલે ઈચ્છાઓ વધે. ઈચ્છાઓ વધે એટલે ઈચ્છા પૂર્તિ માટે માણસ દોડે. ઈચ્છા પૂર્તિ થાય ન થાય, થાય ન થાય એવું થાય. ઇન્દ્રિયોમાંથી સુખ, ઈચ્છા છે ની એક જ ઈચ્છા સુખની, શોધે ક્યાં? ઇન્દ્રિયોમાંથી. એટલે ઇન્દ્રિયોમાંથી સુખ શોધે, પણ આવે સમસ્યા. એ સમસ્યા એને જોતી નથી, એટલે એ હરાશ થયો, શક્તિ વેડફાય એવો એને મહેસૂસ થાય. એટલે ફરીથી રસ્તો શોધે. તો શું, તો શું, તો શું, તો શું, તો શું? એટલે આ માન્યતા આધારિત દ્વાર તૂટે ને અહીંથી એક દરવાજો ખુલે. એટલે અહીંયા ચિંતન ચાલુ, ચિંતન નામની ક્રિયા ચાલુ થાય. એ ક્યાં થાય? ચિત્તમાં. તો શું ના જવાબમાં આ છે. અમુક નિષ્કર્ષ અહીંથી ક્લિયર એવા થઈ જાય, એક નિષ્કર્ષ એવો બને કે આ સાચું તો નથી જ, એટલે ત્યાં માણસમાં ઠહેરાવ આવી જાય, એટલે સમસ્યા ઘટી જાય. પણ ઈચ્છા પૂરી નથી થઈ હજી. તો ઈચ્છા પૂર્તિ માટે શું? સુખની ઈચ્છા, શાંતિની ઈચ્છા, તૃપ્તિની ઈચ્છા, જિંદગી પ્રત્યે હું ભરાઈ જાઉં, જિંદગીથી હું છલકાઈ જાઉં, મારામાંથી જિંદગી છલકાય, એ ઈચ્છા તો બધાની છે જ કે નહીં? આજે આપણે ખાલી છીએ કે ભરેલા? ખાલી છીએ. હું ભરાઈ જાઉં એવું મને ઈચ્છા છે. તો એ ભરાઈ જવાની ક્રિયા છે એ હજી ન જડી હોય. પણ અહીંયા સુધીમાં જે જે સમસ્યાઓ દેખાય એના આધારે એક નિષ્કર્ષ બની જાય કે ભાઈ આ બરાબર નથી. તો બરાબર શું છે એની શોધ ચાલુ થાય. એ શોધ ચિંતનનો દ્વાર ખોલે. એમાંથી એકાદા ભાગમાં એ દેખાય એને કે ભાઈ આની જગ્યાએ આ, જેમ કે કાલે આપણે માર્ક્સની વાત થયેલી, તો માર્ક્સ છે એ માનવે બનાવેલી, માનવે પોતે કલ્પના કરી છે કે આવું કંઈક મોડેલ ઊભું કરી અને લોકોની શ્રેષ્ઠતાને ચકાસીએ. પણ એમાં થયું શું? માર્ક્સના આધારે ભેદભાવ વધ્યો કે ઘટ્યો? બાળકોમાં પ્રેમ વધ્યો કે એકબીજા પ્રત્યે ઈર્ષા વધી? દુર્ગુણોનો વિકાસ થયો. તો સાદી વાત શું? માર્ક્સના બદલે શું? તો માર્ક્સથી છેવટે તો એને શું જોતું હતું? સફળતા જ કે બીજું કાંઈ? સફળતા જ કે બીજું કાંઈ? અહીંયા આર્થિક સફળતાની જ માત્ર વાત છે કે માનસિક સફળતાની હોતે વાત થાય છે? આર્થિક સફળતાની વાત છે. તો એ અધૂરી સફળતા રહેશે કે પૂરી? અધૂરી રહેશે. તો આની પાછળ દોડેલા લોકો બીજાનું ખોટું કરે કે ન કરે? કરે છે. તો ત્યાં પાછું ક્રિયા પૂર્ણતાય ન થાય ને આચરણ પૂર્ણતાય નહીં થાય. તો અસ્તિત્વગત રીતે મધ્યસ્થ દર્શનના હિસાબે શું? એ પ્રશ્ન આવે ને કે મધ્યસ્થ દર્શનના હિસાબે શું? તો એ ભાગ આજે બપોર પછી આપણે શરૂ કરશું, એટલે એક્ઝેક્ટ ક્લિયર ખ્યાલ આવશે કે માણસ 30 મૂલ્યોમાં જીવે ત્યારે એ ભરાઈ જાય. લોચો એ છે કે એકમાંય હરખું નથી જીવી શકતો. અને ઉપરના મૂલ્ય વગર આ છે એ નકામું જ લાગે. એટલે દરેક કામ માર્ક્સ આધારિત મળેલી કોઈ પણ સફળતા એક સમયે નિષ્ફળતા જેવું જ મહેસૂસ કરાવે. આઈએસ બની ગયો હોય તોય એને એમ થાય કે હવે હું આ તો થઈ ગયું. ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ જીતી આવેલા સ્ટ્રેસમાં છે, તો ત્યાં એ મહેસૂસ થાય ફરીથી આ સફળતા તો નથી. તો અસ્તિત્વગત સફળતા એ એક જ હોય. એ કઈ એ તરફ આપણે જઈશું.
તો એ ભાગે પાછો આવશે તો અહીંથી દરવાજો ખુલે. હે એમ જેમ કે મને મારા દીકરાઓ દીકરીઓ છે, આજથી 17 વર્ષ પહેલા ઇનામ વિતરણ વાળી વાત હતી ને, એમાં એક છોકરાને ઇનામ મળતું હોય, બીજા બિચારા છે લાચારીથી જોતા હોય, એવું મને મહેસૂસ થયું કે આ બરાબર નથી કંઈક. એટલે મેં મારા છોકરાઓને આમાંથી હટાવી દીધા. કોઈ દી ક્યાંય સર્ટિફિકેટ ન આપ્યા, એકને તો સર્ટિફિકેટ જ ન બનાવ્યા, સર્ટિફિકેટથી જ દૂર રાખ્યો. એટલે પોતાના ઉપર ભરોસો કરો, અને ઇનામ ઉપર એ ભરોસો નહીં કરો. એક લાલચ છે, પ્રલોભન છે, પ્રેરણા નથી. એ પ્રલોભન છે. પ્રેરણા સમાધાનના અર્થમાં હોય અને પ્રલોભન વ્યક્તિગત તન મન ધનના સ્વાર્થ આધારિત હોય. પ્રેરણા સાર્વભૌમિક હોય, કોઈ સમાજના હિત માટેનું છે તો પ્રેરણા. મારા પ્રિય હિત લાભનું છે, મારા પ્રિય હિત લાભનું છે તો લાલચ. ન્યાય ન ખુલે, ન્યાય ન ઉદ્ભવે, ઉદ્ઘાટિત ન થાય ત્યાં સુધી માણસ આમાં જ રહે. તુલન, એના બધા તુલન એના આધારે હોય, પ્રિય હિત અને લાભના આધારે. તો અમે બાળકો સાથે સતત આ મંથન કર્યું કે તમને ઇનામ પ્રભાવિત ન કરવા જોઈએ. તો કોઈ દી મારા છોકરાઓ કોઈ દી ઇનામથી પ્રભાવિત જ ન થયા. અને સતત એવું જોઈએ આ સિસ્ટમ ખોટી છે એમ. કેમ કે એકને આપો, બીજા 25 છે બિચારા, એને ઘેરે જઈને પાછા મા બાપ શું કહે, ઓલો લઈને આવ્યો ને તું ખાલી. તો અવગણનાનો ભોગ બનવાની આ પ્રક્રિયા છે. એટલે હું તો અમારી સ્કૂલમાં મોટે ભાગે એમ કહું કે આ ઇનામ વાળું રહેવા દો, વાલીઓ નહીં સમજાવું, તમને સારું લાગે એટલા પૂરતું અમે આપીએ, આપવા જેવો ધંધો નથી. અમે દરેક મિટિંગમાં આ ચોખવટ કરીએ, આ કરવા જેવો ધંધો નથી. પણ તમને બધાને નહીંતર એમ થાય કે આ એક 5 રૂપિયાની ઇનામ આપવામાંથી ગયા. એટલે હું તમને કહેતો જાઉં કે આ ખોટા રસ્તે છીએ, આ પ્રલોભનો છે, આનાથી બાળકોમાં લાલચ વધે છે કે મળે કાંઈક તો જ કરો, નહીંતર નહીં કરો. અને મળવાની ભાગમાં માત્ર ને માત્ર વસ્તુ જ છે. કાં થર્મસ છે, કાં કીટલી છે, કાં થાળી છે, કાં વાટકો. એક ચમચીમાં આખો માણસ બિચારો છે, આખી જિંદગી ભટકી જાય એવી સ્થિતિમાં આપણે લાવીએ છીએ. એક ખાલી 150 રૂપિયાના થર્મસમાં માણસની વૃત્તિ ચેન્જ કરવાનું કામ આપણે બાળ અવસ્થાથી કરીએ. તમે વિચાર તો કરો, આ કેટલી ઘાતકી પ્રવૃત્તિ ગણાય. રાજકોટમાં એક ભાઈએ બહુ મસ્ત વાત કરેલી કે માત્ર શારીરિક શોષણ એ શોષણ નથી. માત્ર શારીરિક શોષણ એ શોષણ નથી, એ શોષણ તો છે જ, પણ મારી પાસે કોઈ સચ્ચાઈની સમજ નથી અને હું બાળકને જોતરી દઉં છું, તો એનામાં મેં ભ્રમ નાખ્યો કે જાગૃતિ. આ ભ્રમ છે એ મોટામાં મોટું એબ્યુઝમેન્ટ છે, એ મોટામાં મોટું શોષણ છે. અને પહેલું વહેલું કામ કોણ ચાલુ કરે? માતા પિતા. તો આ દરવાજો ક્યારેય ન ખુલે એવા ભાગમાં આપણે એને નાખી દઈએ છીએ. ક્યારેય ન ખુલે એવા ભાગમાં. હે, એટલે જ બાળકો એક ઉંમર થાય ને, બાળક એક ઉંમર થાય ને એટલે મા બાપનું માનતા બંધ થઈ જાય. શું કામ? કેમ કે મા બાપ માનવા જેવા જ નથી એવું એને લાગવા માંડે. માનવા જેવો બાપ હોય ને બાળક માને નહીં એવું સંભવ જ નથી. જાણું કંઈક જાણેલું હોય બાપે, જાણેલું હોય કંઈક માએ, જાણેલું એને મનાવતા હોય, એ આજ ભલે ન માને, 5-25 વર્ષ પછી. હું તમને મારો એક કિસ્સો કહું. મારા બાપુજીની સ્થિતિ બહુ સારી મારા કરતા. એ ભણ્યા નથી, આમ તો ભણ્યા નથી, એ જ બચી ગયા છે. એક ઘટના કહું એટલે તમને ખ્યાલ આવશે. તે દિવસે મને મારા બાપુજી ખોટા લાગતા હતા. આજે મને એના પ્રત્યે કૃતજ્ઞતા થાય છે. પૂર્ણતાના અર્થમાં કાંઈ મળે ને કોઈ પાસેથી, જેથી સમજાય તેથી કૃતજ્ઞતા રહે જ ફૂટે જ. એટલે અમે ગામડેથી સુરત આવતા હતા ત્યારે હું કોઈ એક દોડમાં હતો થોડી ઘણી,
એટલી બધી નહીં પણ થોડી ઘણી ખરી. તો મારા કાકાનો દીકરો નિલેશ, જિજ્ઞેશ એ બધા છે એ સામાન ભરતા હતા ગાડીમાં, ડિક્કીમાં. અને હું મારા દાદીમા પાસે હસી મજાક કરતો હતો ને થોડા મારા બા સાથે, એટલે કે ઓઢા બા થઈ જીવતા, એટલે એમની સાથે થોડા વળામણાના સમય હોય ને હસી મજાક એ ચાલુ હતા. તો નિલેશ છે ને કચરીને ડિક્કી ભરતો હતો. મારા બાપુજી બાજુમાં ઊભા જોતા હતા. એટલે એણે બહુ સરસ વાત કરી. નિલેશને કીધું કે થોડાક જીવન ધોરણ નીચા લાવો ને તો ડિક્કીમાં સામાન હમાઈ જાય. ક્યા વાત હે યાર, કેટલી ગહન વાત છે. તેથી મેં એની વાત વખોડી હતી. મને તરત અમારે બાપ દીકરાને બહુ ભળે, એટલે વાત અમારે પૂરી થાય. તો નિલેશે કીધું કે જનકભાઈ બાપા હું કે જુઓ. મેં કીધું હું કે? તો કે એવું કહે છે કે થોડાક જીવન ધોરણ નીચા લાવો તો ડિક્કીમાં સામાન હમાઈ જાય. એટલે મેં એવું કીધું તું બાપાને એવું કે અમે ડિક્કી હજી મોટી કરશું. હે ને, મારા બાપુજીનો વિવેક હતો ને મારો અહંકાર હતો, આજ મને દેખાય છે. તો સત્યના અર્થમાં કે પૂર્ણતાના અર્થમાં કોઈ પણ વાત ક્યારેક કહેવાય હોય ત્યારે ભલે ન માનવામાં આવે, જેથી સમજ પ્રગટે ને તેથી એ વ્યક્તિ પ્રત્યે તમને અહોભાવ જ થાય. તો જે ભાગમાં જેટલી સમજ આવે ને ત્યાં ભાવ જ પ્રગટે. સમજદારીનું કામ હતું. તો ભાવ પક્ષ છે એ ધીમે ધીમે દેખાશે. જાગૃતિના અર્થમાં બાળકને આપ્યું હોય, એ જે કામ માટે જન્મ્યું છે, એ જે હેતુ માટે જન્મ લે છે, એ હેતુ માટે એને કંઈક અપાયું હોય અને એનો આપણા પ્રત્યે આભાર ન રહે એવી કોઈ અસ્તિત્વમાં યોજના જ નથી. એ આભાર રે અને રે જ. આજે ના સમજીમાં કદાચ એને આભાર પ્રગટ ન થાય, જે દી સમજશે તે દી એને વાક્ય યાદ આવશે ને તે દી એ કૃતજ્ઞતાથી ભરાઈ જશે. તો સમજ બહુ મોટી ચીજ છે, અદ્ભુત ચીજ છે. જે ઘરમાં સમજ માટે કામ નથી થતું, જે ઘરમાં સમજદારી માટે કામ નથી થતું, એ ઘર નથી, મકાન છે. એ ઘરની અંદર બાળકો નથી, રોબોટ ઉછરે છે. તો રોબોટ તર્ક કરી શકે, બાળક એ તર્કથી જ કામ કરશે. ભાવ વાળો ભાગ પક્ષ ત્યાં છૂશે જ નહીં. તો હવે રોબોટે આવે છે ને ધીમે ધીમે કે ભાઈ છોકરાથી થાકી ગયા, છોકરા નથી કરવા, રહેવા દો, અમે રોબોટ આપશું. છોકરા હું કામ તમે પેદા કરો? તો કે મોટા થઈને હાચવે, તમને રોબોટ હાચવશે. હે, હારું, જવા દો, હાલો. હાજી સર, તો બેનનો સવાલ હતો એનું તો એ જ આવ્યું કે ક્રિયાપૂર્ણતા છે તે ખાલી કંપનાત્મક ગતિ વધારવાની છે. હા, તો એ ક્રિયા વધે છે ને, ક્રિયાપૂર્ણતા નથી. એટલે કંપનાત્મક ગતિ વધતી જાય એનો મતલબ શું થયો? અસ્તિત્વ સહજ જીવનમાં જે કંપન સુધી પહોંચવાનું ત્યાં પહોંચવું. તો એ ક્રિયાપૂર્ણતા થઈ રહી છે, હે ને? એમ કંપનો વધી રહ્યા છે, એ કંપનાત્મક ગતિ વધી રહી છે, એના આધારે ક્રિયાપૂર્ણતા વધે છે. ક્રિયાપૂર્ણતા થાય ક્યારે? હાલો જાય એ બાજુ, હે ને? જાય એ બાજુ. ક્રિયાપૂર્ણતા જ્યારે મને ન્યાય સમજાય. પ્રિય એટલે શું? હાજી, કંપનાત્મક ગતિ પછી પણ, એટલે કંપનાત્મક ગતિ વધવાની સાથે સાથે પણ ભ્રમની હાજરી પોસિબલ છે? ક્યાં સુધી પોસિબલ છે? ભ્રમિત હોવું અને દસેવ ક્રિયામાં તો પોસિબલ નથી એવું સૂચના આવી, પણ કંપનાત્મક ગતિ વધી રહી છે, એક અનુભવ પણ બોધનો થયો છે અને તેમ છતાં ભ્રમ છે એવી પરિસ્થિતિ. ભ્રમ છે તો બોધ નથી. ઓકે, બોધ છે તો ભ્રમ નથી. તો એ બોધનો ભ્રમ છે. તો એમાં આપણે એવું કહીએ
એને આપણે એ રીતે જોઈએ કે સામાન્ય રીતે હું એ સંદર્ભમાં કહી રહી છું કે અમુક જગ્યાએ અમુક ગુરુઓ થઈ ગયા, એમણે કંઈક પામી લીધું એમ, અને એમને જોઈને એમને સાંભળીને આપણને પણ એવું અનુભવાય કે કંઈક પામ્યું. એ ભ્રમ એવું, એટલે ભ્રમ જ હશે એવું ભાસ થાય છે. પણ જો એનાથી મારી ખુશી નથી વધતી, ખુશીની નિરંતરતા, સુખની નિરંતરતા, શાંતિની નિરંતરતા, સંતોષની નિરંતરતા, આનંદની નિરંતરતા, હેને, આવો કોઈ ભાગ મારામાં પ્રગટી ગયો, એ મારે પ્રગટાવવો નથી પડતો, પ્રગટી ગયો, એ હિસ્સામાં હું જીવી રહ્યો છું, તો ભ્રમ મુક્ત છું. એવું નથી થઈ રહ્યું મારી અંદર સતત. જનરલી કેવું હોય, એને બે ભાગમાં જોઈએ. એક મહેનત, એને આપણે કહીએ શ્રમ. ઠીક છે ને? શ્રમ થાય તો એ શ્રમ છે ને એનું કોઈ ફળ હશે કે નહીં? શ્રમના ફળની અપેક્ષા હોય કે ન હોય? હું કોઈ શ્રમ કરું એના ફળની અપેક્ષા હોય કે ન હોય? હોય જ. પહેલા આ અપેક્ષા હોય કે પહેલા શ્રમ કરીએ છીએ? પહેલા અપેક્ષા હોય છે. ફળ વગર માણસ ડગલું ન ભરે. આ માણસ છે અને એ જ હોવું જોઈએ, એ અસ્તિત્વગત છે. ઠીક છે ને? હા, માઇક 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 ફરીને બોલો. કૃષ્ણ ભગવાન એમ કહેતા કે શ્રમ કર, કર્મની ઈચ્છા ન કરે. કર્મ કર, ફળની આશા નહીં રાખ. હા, તો એ આપણે ફરીને સમજવાનું, એને આપણને તૃપ્ત કર્યા કે ન કર્યા? હા, સવાલ ઉભો જ હોય એટલે તૃપ્ત ના થયા. એનો મતલબ એમ થયો એ 5000 વર્ષ પહેલા કંઈક એને કોઈ અર્થમાં કીધું હશે, કદાચ આપણે અર્થ નથી સમજી શક્યા, એનો ભાવ કાંક કહેવાનો હોય, કદાચ એ સમજાવી ન શક્યા કે સમજી ન શક્યા, XYZ જે હોય તે, પણ આપણી અંદર આપણે ચકાસીએ તો અહીંયા તમે શું કામ આવ્યા? કંઈક સમજવા. સુખી થવું એ મારું ફળ છે, એમાં મને ખબર પડી કે સુખી થવા માટે સમજવું પડે, સમજવા માટે અમે આવ્યા. તો ફળ શું છે? સુખ. ફળ શું છે? સુખ. કર્મ કયું કરી રહ્યા છીએ? સમજવાનું. હે ને? હું કંઈક સમજી લઉં તો હું સુખી થઈ જાઉં, એ ફળથી આપણે અહીંયા ક્રિયામાં છીએ. ઠીક છે? તો મહેનત થઈ રહી છે. મહેનતમાં તન, મન અને ધન, એ બધું જ કામે લાગ્યું હોય કે નહીં? આમાં આપણે આ બધું જ રોકીએ. ઠીક છે ને? આ બધું જ છે શ્રમમાં આપણે મૂક્યું હોય અને એનું પરિણામ આપણે ઈચ્છતા હોઈએ. હવે ઈચ્છિત પરિણામ સુખ છે. ઈચ્છિત ફળ એક જ છે, સુખ, શાંતિ. બરાબર છે? અનિચ્છિત ફળ કયું? હું નથી ઈચ્છતો એવું કયું? તો કે દુઃખ, અશાંતિ. આવું નથી ઈચ્છતો. ઠીક છે? હું કંઈ કામ કરું છું અને મને આ મળે છે, તો મારું તન, મન, ધન વેડફાયું એવું લાગશે કે સાર્થક બન્યું એવું લાગશે? વેડફાયું એવું લાગશે. એટલે જ્યારે હું આ પામું, આ મેળવું, ત્યારે મને થાક લાગે કે ભાઈ આ બરાબર નથી ચાલી રહ્યું કંઈક. જ્યારે હું આ પામી જાઉં તો ફળ છે વિશ્રામ. તો શ્રમનો શું થઈ જાય? વિશ્રામ. ઠીક છે ને? આ જીવનનો હિસ્સો છે. એટલે જીવનમાં વિચારો ચાલે છે કે નથી ચાલતા? એ વિચારો ક્યાંક પહોંચવા માંગે છે. વિચારો ક્યાંક પહોંચવા માંગે છે. હવે આને એકવાર ચેક કરો. કોઈ વસ્તુ સમજાઈ જાય, કોઈ વાસ્તવિકતા અથવા વસ્તુ. હું એવું કહું છું કે જીવન છે એમાં ઈચ્છા, વિચાર અને આશા, આ ત્રણેય ચાલુ છે. ઠીક છે ને? આ ત્રણેય ચાલુ છે. ઈચ્છા શું છે? સુખની.
વિચાર શાંત થઈ જાય એવી ઈચ્છા છે કે વિચારમાં વંટોળ ચાલે એવી ઈચ્છા છે? શાંત થઈ જાય. શાંતિનો મતલબ વિચારોમાં લય, બિનજરૂરી વિચાર ન આવે. અત્યારે શું થઈ રહ્યું છે? આજની પેઢીનો મોટો મુદ્દો, મોટી સમસ્યા કઈ છે? ઓવર થિંકિંગ. સાંજે ઊંઘ ન આવે. સાંજે ઊંઘ ન આવે ત્યારે કોણ હળી કરે આપણને? આપણે ને આપણે, આપણા જ વિચારો આપણને હળી કરે છે. એ હોવા નથી દેતા. તો આ વિચાર કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માંગે છે, કંઈક સમજવા માંગે છે. શું સમજવા માંગે છે? તો વાસ્તવિકતાઓને સમજવા માંગે છે. હવે જુઓ, ઈચ્છા મારી સુખની છે. વિચાર સુખ હું કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે, વસ્તુ કે વ્યક્તિ સાથે જ મેળવીશ કે એના વગર? વાસ્તવિકતાઓની સાથે જ હું રહીશ ને. ખુરશી, ગાડલા, ટેકાની સાથે જ હું રહીશ કે એને છોડી દઈશ? ધરતીની સાથે રહીશ કે એને છોડી દઈશ? પર્યાવરણની સાથે રહીશ કે એને છોડી દઈશ? સાથે રહીશ. તો એ બધી વસ્તુઓ થઈ. વાસ્તવિકતાઓની સાથે જ મારે રહેવાનું છે અને વ્યક્તિઓની સાથે જ રહેવાનું છે. તો વસ્તુ, વ્યક્તિ, એમાંથી જ મારે એની સાથે જ સુખી થવાનું છે. એની સાથે રહીને સુખી થવાનું છે. ઠીક છે? હવે આની સાથે કેમ રહેવું એ માટે એને સમજવું પડે. ન સમજાય એટલે વિચાર છે. સમજવા માટે શું છે? વિચાર છે. એટલે ન સમજાય ત્યાં સુધી આ ચાલુ જ રહી. એમાં જેમ ભ્રમ વધે એમ વિચાર વધે. કોઈ વસ્તુનો ભ્રમ વધે એમ વિચાર વધે. જેમ કે ગાડી છે, શું કામ છે? કાર શું કામ છે? કાર શું કામ છે? તો બે સવાલ થાય ને, શું છે અને શું કામ છે? તો કાર શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું યંત્ર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ વધારીને લઈ જતું યંત્ર. મારી ગતિમાં વધારો કરી દે. હું હાલી નહીં જઈએ કે વડોદરા, પણ હું કારમાં બેસું તો કાર મારી ગતિને વધારી દે. તો મારી ગતિમાં વધારો કરે. બાબાજીએ બહુ મસ્ત વાત કરી. યંત્ર એટલે શું? માણસની ગતિમાં વધારો કરી દે એને યંત્ર કહેવાય. ગતિમાં વધારો કરે. ભૌતિક ગતિની જ વાત છે. જીવનની ગતિમાં એ ઊંધો અસર કરી શકે. તો ભૌતિક ગતિમાં વધારો કરી દે એ યંત્ર. જેમ કે આ શરીરને તાપમાન જાળવવું છે કે નથી જાળવવું? જાળવવું છે. એ શરીર પંખા વગર તાપમાન છે જાળવવું અઘરું થાય કે નહીં? તો ગતિ રૂંધાય. એને બદલે પંખો મારી ગતિ તાપમાન જાળવવાની વધારી દે. તો ભૌતિક અર્થમાં ગતિ વધારવાની ક્રિયા છે. ઠીક છે ને? તમામ રીતે જોશો તો ગાડલું ગતિ વધારવાની જ ક્રિયા છે. ગાડલાને શરીરના તાપમાન સાથે સીધો સંબંધ છે. હેઠે બેહીએ એટલે શું થાય? ઘડીક આ દુખવા માંડશે, ઘડીક આ દુખવા માંડશે. શરીરના શેપ સાથે ગાડલું ઢળી જાય છે. એટલે ત્યાં આસાની આવે. એટલે શરીરને મહેનત ઓછી કરવી પડે. શરીરને મહેનત ઓછી કરવી પડે એટલે તાપમાન જળવાઈ રહે. હેઠે બેહીને જુઓ, પરસેવો વળશે જ, વધારે વળશે. આરામથી બેઠા હો તો પરસેવો ઓછો વળે. એવું તો દેખાય ને. અને ટ્રાય કરવી કરી જુઓ, ઘડીક ઉભડક બેહીને જુઓ અડધો કલાક, એટલે પરસેવે રેબઝેબ થઈ જાઓ. તો ઉભડક બેઠા હોઈએ. ઉભડક એટલે ખબર પડે ને? ઘણાને ન ખબર, વિદ્યાર્થીઓને ખબર પડે ઉભડક બેસવું એટલે આમ પગ ઉપર આવી રીતે બેહે ને, આમ એમ, બરાબર છે? તો એને ઉભડક બેઠા કહેવાય. આપણા તળબદી શબ્દો અમુક આવે ને, તો એ રીતે બેસીએ તો કેટલી ઘડી બેસી શકીએ? ટોયલેટમાં એ રીતે બેસતા હતા ને પરસેવો વળી જતો, એટલે તો ઓલા ટોયલેટ આવ્યા, યુરોપિયન ટોયલેટ, કે એમાં આરામથી બેસી શકાય. તો એ પણ શરીરના તાપમાન સાથે જ બધું મેચિંગ છે. ઓકે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું યંત્ર છે. બરાબર છે? રેડી? આ પૂરતું તો ઓકે છે.
હવે પ્રશ્ન એ થાય, કાર સન્માન આપે કે ન આપે? આપે ને? કારથી સન્માન મળે કે ન મળે? હા, માની લીધું. કેમ કે ઘણીવાર કાર હોય તોય કોઈ ગાળ દઈને વયું જાય. આવું થાય કે ન થાય? ત્યારે હું વિચલિત થઈ જાઉં કે સ્થિત પ્રજ્ઞ રહું છું? વિચલિત થઈ જાઉં છું. તો કાર ત્યાં કામ કરતી નથી. જીવનમાં કોઈ જગ્યાએ ક્રિયા નથી થઈ એટલે એ વિચલન થયું. તો જે કામનું નથી એ મેં ત્યાંથી અપેક્ષા રાખી, એ અપેક્ષા મારી પૂરી ન થઈ. એ અપેક્ષા મારી પૂરી ન થઈ. સમજી લો કે હું મારા ગામની અંદર દાતા બની જાઉં કે ભાઈ હોલનો દાતા હું, ગાડલાનો દાતા હું, મને હાર પહેરાવે, ઠીક છે ને? હલો, પછી એ બધું શું છે? મેં શું કામ આપ્યું? સન્માન પ્રાપ્ત કરવા. તો મારી અપેક્ષા આપવાની પાછળ હેની હતી? સન્માન પ્રાપ્ત કરવાની. અને એમાં સમજી લો કે હું દાદર ઉતરતો હતો અને 2 જણાનું ધ્યાન નહોતું મારી ઉપર. એ કહેતા ગયા કે આ જનક્યો છે એ ભલે આ બધું આપે પણ એક નંબરનો લુખો છે, એવું કહેતા જાય. તો હું સન્માનિત થઈ ગયો કે અપમાનિત? અને પાછી મને તો એ ખબર જ હોય હું લુખો હોઉં. એટલે સાચી વાત બહાર આવી ગઈ. એનાથી હું વિચલિત થઈશ જ. હું ખરેખર હારો નથી તો હું વિચલિત થઈશ જ. હું ખરેખર સારો હોઈશ તો વિચલનનો કોઈ આશય જ નથી. તો સન્માન ક્યારે પ્રાપ્ત થાય? હું અપ્રભાવિત સ્થિતિમાં જતો રહું તો. એ ક્યારે થાય? મને બધી જ સાર્થકતા શું છે એ ખબર પડી જાય. સાર્થકતા શું છે એ ખબર પડી જાય. નિરર્થક શું છે એ ખબર પડી જાય. તો નિરર્થકતામાં મારો શ્રમ હું નહીં નાખું, સાર્થકતામાં મારો શ્રમ હું રેડીશ. વાત પહોંચે છે? એકદમ વાત પહોંચે છે. જેમ કે મને કોઈ બોલાવે હવે, તો હું આ સિવાયની વાત કરવા જઈ નથી શકતો, જઈ જ નથી શકતો. મને એમ કે ધંધા ઉપર ભાષણ આપો તો મારા જ નથી થઈ શકતું. તો હમણાં જ તે એક કોઈ સંગઠન છે ને એમાં બિઝનેસના લોકો બધા ભેગા થાય છે. તો એક વ્યક્તિએ મને કીધું કે તમે આવો. એટલે મેં કીધું, મેં નાનો પાડી, મેં કીધું સારું હું જોઈ લઈશ, આવીશ. પછી એણે મને રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ મોકલ્યું. તો એમાં લખેલ હતું કે આમાં હેતુ શું છે, તો બિઝનેસ કેવી રીતે કરવો, બિઝનેસના વ્યક્તિઓને એકબીજા સાથે જોડી દેવા, તમારા બિઝનેસને ગ્રોથ કેવી રીતે થાય, એ બધું હતું. તો હું કન્વિન્સ ન થઈ શક્યો. એટલે મેં એને વિવેકપૂર્વક ના પાડી. મેં એને એવું કીધું કે આ કામમાં હું આવીશ તો એનાથી તમને કોઈ ફાયદો નથી અને મારા એ કામનું નથી. બરાબર? એવું મેં કીધું. નથી બોલી શકતો તો નથી બોલી શકતો. તો કોઈ પણ મને આમંત્રણ આપે કે ભાઈ તમારે આ બોલવા આવવાનું છે, તો મારું અંદરથી જ એવું થાય કે ભાઈ એ તો ખેડાણ થઈ ગયું છે, બિઝનેસ હવન રીતે હવે પોતાના જમાવી લીધા, કોકના લઈ લીધા, બધું થયું છે. હવે એમાં કાંઈ જાજુ ખેડાણ કરવાની જરૂર નથી. સમૃદ્ધિનો ભાવ આવ્યા પછી બિઝનેસ પાછળ દોટ મૂકે એવું સંભવ ન થાય. સમૃદ્ધિનો ભાવ એટલે શું? મારી આવશ્યકતા મને દેખાઈ જાય કે 4 રોટલીનો ખેલ છે, લાંબુ કાંઈ આમાં છે નહીં, ઠીક છે, એટલી આવક તો હું કરી રહ્યો છું, આનાથી વધુ આવકની આવશ્યકતા નથી. તો એ ભાગમાં હવે કામ કરવું, જે આવશ્યકતા પૂરી થઈ ગઈ હોય ત્યાં કામ કરવું કે નહીં? મને મેલેરિયા થાય, મેલેરિયા હારો થઈ જાય તોય હું દવા લીધા કરું. આ કેટલા હદે યોગ્ય છે? એમ મારી ઘરની આવશ્યકતાઓ અત્યારે પૂરી થઈ જતી હોય અને મહિનામાં સમજી લો કે 15 દિવસ હું ડેડિકેટેડ કામ કરું ત્યાં, એટલે 15 દિવસમાં એ આવશ્યકતાઓ પૂરી થઈ જતી હોય અને ચાલતું હોય, તો બાકીના 15 દિવસ હું એવા કામ માટે ફાળવું જ્યાં ધરતી માટે ભલું થતું હોય, સમાજ માટે ભલું થતું હોય,
મારા પરિવાર માટે ભલું થતું હોય. આપણે આપણા પરિવારનું ભલું ક્યાં ઈચ્છ્યું છે? આપણને એવું છે કે આપણા પરિવારનું ભલું ક્યારે થાય? પૈસા પુષ્કળ આવે તો. પૈસા પુષ્કળ શું કરશો? તો કે મોટી મોટી ગાડીઓ લેશું. પછી તો કે છોકરા જોરશોરથી ચલાવશે, ભટકાડશે ને પોલીસ કેસ થાય. ક્યાં ભલું ઈચ્છ્યું? આવા કેસ ઓછા છે. ભલું આપણે ઈચ્છતા જ નથી. આપણને ભલું શું છે એ ખબર હોય તો આપણા છોકરાનું ભલું કરી શકીએ. આવા કેસ કેટલા છે? અને વધારે નુકસાન સમાજને કોણ પહોંચાડી શકે? ગરીબના છોકરા કે ધનવાનના છોકરા? બોલો તો ખરા. ધનવાનના છોકરા. કેમ કે એની પાસે નુકસાન પહોંચાડવા માટેની સામગ્રી ઓલરેડી ઉપલબ્ધ છે. વિવેક નહીં હોય, નુકસાન જ પહોંચાડે એવી કોઈ વાત છે અહીંયા? નહીં. નુકસાન જ પહોંચાડશે એવી કોઈ વાત નથી. પણ જો એ ઘરમાં વિવેકનું કામ નહીં થયું હોય અને એ ઘરની અંદર માત્ર પૈસા ભેગા કરવાનું કામ થયું હશે તો એ પૈસાને આગલી પેઢી છે એ દુરુપયોગ કરે એવી સંભાવના વધી જાય છે. આટલી જ વાત છે. અને હું કહું એટલે થાય? હું કહું છું એટલે થાય છે કે થાય જ છે આવું? હું ના પાડવા માંડું કે ના ના ન થાય તો બંધ થઈ જાય. મારા કહેવાથી કશું નથી થવાનું. જે થઈ રહ્યું છે એ થાય જ. તો એક પરિવાર છે એની અંદર સાર્થકતા શોધી લેવામાં આવે, આવશ્યકતા પ્રમાણે મહેનત કરીને શરીરના સંદર્ભમાં પણ આવક ઊભી કરવી, એ સિવાયનો સમય છે એ ક્યાં રેડવો એની પણ એમાં સ્પષ્ટતા હોય. ઠીક છે ને? તો જેમ જેમ સાર્થકતા વધશે એમ એમ કામ કરતા કરતા પણ થાક નહીં લાગે. આખો દિવસ બોલીને એમ થાય કે મજા આવી. ઠીક છે ને? હાજી, માઇક 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 માઇક. મારી ખુદની જ એવું છે કે 5:30 ઉઠીને મારા છોકરાને સ્કૂલે મૂકીને ઘરનું બધું કામ કમ્પ્લીટ કરીને અહીંયા 9 વાગે કાલે આવી અને આખો દિવસ અહીંયા બેઠી. નહીતર જનરલી મને બપોરે રેગ્યુલર સુવા જોઈએ અને અહીંયા ઊંઘ નો આવી અને બધા જે નહોતા સુતા ને સુઈ ગયા અને હું જાગી. મને કે તું સુઈ લે નહીં તો તું ઝોલા ખાઈશ. કેમ કે બધા અમે દેરાણી જેઠાણી ગ્રુપમાં આવ્યા એવું છે તો ઈ મને કહે તું સુઈ જા. મેં ના પણ મને ઊંઘ નથી આવતી એમ. એટલે કે જે આપણી ભાવના જાણવાની જે જિજ્ઞાસા હોય ને એટલે ઊંઘ અને સાંજે ગઈ ને તોય તે થાક બિલકુલ નહીં. બધું કમ્પ્લીટ કામ કરીને આરામથી બેઠા ને બધા સાથે વાતચીત થઈ. બરાબર છે. તો જીવનમાં ઉત્સવ વધતો જાય, ખુશી વધતી જાય. એ ક્યારે થાય? ઈચ્છિત ફળ તરફ જતા હોય ત્યારે જ થાય અને એની નિરંતરતા રહે. તો એ સાર્થકતાના અર્થમાં કામ થતું હોય તો જ થશે. આજે મેં એને કોઈ કામને સાર્થક ગણ્યું છે, મેં માની લીધું છે, પણ એ સાર્થક નથી. તો એવું પણ બને કે જો એ સાર્થક નહીં હોય અસ્તિત્વગત રીતે તો આજ નહીં તો 5 વર્ષ પછી એક હારે થાક લાગશે. મેં અનેક સામાજિક લોકોને જોયા છે જે થાકી ગયેલા છે, ત્રાસી ગયેલા છે, પણ તોય હજી સમાજ સેવા છોડી નથી શકતા. એવા અનેક લોકોને જોયા છે. થાક્યા તો છે. શરૂઆત કઈ રીતે કરી હતી? સમાજ માટે કરીએ છીએ. તો શરૂઆત કયા અર્થમાં હતી? સાર્થકતાના અર્થમાં. પણ એક હદ પછી સાર્થક નહોતું એમ છતાં એ કરે રાખ્યા. શિફ્ટિંગની જરૂર હતી, શિફ્ટિંગ ન થયું. હે? એટલે જોજો, મોટા ભાગના સામાજિક લોકો પોતાના દીકરાઓને એમ કે આ ધંધો કરવા જેવો નથી. હા કે ના? મોટા ભાગના આવું કે. એનો મતલબ એનું કન્ક્લુઝન એને મળી ગયું છે કે આ રહેવા દો, નિરાતે ઘરે બેહો, અમે તો ફસાઈ ગયા. ઘણા બિચારા એવા છે કે હવે નીકળવું છે પણ નીકળી નથી શકતા. એવું છે હે? અમુક બિરુદ મળી ગયું હોય એના આધારે એવું થાય. જી. તો જેમ જેમ ખુશી વધે, 2-3 પેરામીટર છે. ઉંમર સાથે ખુશી વધે, ઉંમર સાથે ભય ઘટે, ઉંમર સાથે પોતાનામાં વિશ્વાસ વધે. આવું થાય તો સમજવાનું સાર્થકતાના અર્થમાં કામ થઈ રહ્યું છે. એ પ્યોર અંદર તપાસ થવી જોઈએ.
બરાબર છે? હોય ડર પણ હું સાહસપૂર્વક આગળ વધે જાતો અને એને વિશ્વાસ તરીકે માની લઉં, એ વાત નહીં. વિશ્વાસ એટલે વિશ્વાસ જ. તો એ રીતે જ્યારે જીવન ચાલતું હોય તો સમજવાનું, હે ને, ઘરમાં ભય ન હોય, સમાજમાં ભય ન હોય, એ રીતની સ્થિતિ મારી બનતી જાય તો સમજવાનું કે સાર્થકતાના અર્થમાં આપણે જઈ રહ્યા છીએ. નિરર્થકતામાં વિશ્વાસ તૂટશે, બદનામી ધીમે ધીમે આવવા માંડશે, લોકો તમને એક દિવસ હારા માનતા હતા, બીજા અમુક સમયે તમને જ કહેવા માંડશે કે તમે ખરાબ છો, એવું થશે. તો આપણે એમાં ચકાસવું આવશ્યક બને. તો આવા બિરુદ મને ગમે નહીં. એનો મતલબ એવો થયો હોય કે સેવાના નામે હું ગયો હોઉં અને મારા ઘર તરફ મેં તન મન ધન સમાજનું વાળ્યું હોય. એ કોઈકને કોઈક જોઈ ગયું, કોઈ મહેસૂસ કરી લીધું, કોઈ કેલ્ક્યુલેશન લગાવી દીધું કે 10 વર્ષમાં આટલું આર્થિક વિકાસ સંભવ નથી, 5 વર્ષમાં આટલો આર્થિક વિકાસ સંભવ નથી. આ કેમ થયું? તો કે છેતરપિંડી વગર થાય નહીં. આ કેલ્ક્યુલેશન. એણે તમારી છેતરપિંડી જોઈ નથી, પણ એને કેલ્ક્યુલેશન લગાવ્યું કે આવું સંભવ નથી. આ થયા પછી કે આ પદ પર બેઠા પછી આવું થયું, એવું એને અનુમાન આવી જાય. એટલે તરત જ આ ભાગ છે ક્લિયર ચાલુ થાય અને અવિશ્વાસ વધે. લોકોનો મારા ઉપર અવિશ્વાસ વધે એમ એમ મારોય અવિશ્વાસ જ ઊભો થશે. ઠીક છે ને? તો ખાલી આર્થિકતાના અર્થમાં કામ થયું હશે તો લોચો, મન ઉપર કામ થયું હોય, ચિત્ત ઉપર કામ થયું હોય તો કોઈ વાંધો નહીં આવશે ધીમે ધીમે. ઠીક છે? એટલે ઘણી જગ્યાએ ઘણા વ્યક્તિઓથી જ્યારે પ્રભાવિત થવાય છે, એમની જે વાતો હોય, એટલે એને આપણે બોલવા માટે અત્યારે જ્ઞાન કહીએ, જે આપણને જ્ઞાન લાગે છે ને એનાથી આપણને એ સમયે કંઈક એવું સ્પર્શે છે, કનેક્ટ થાય છે. પણ જો એનાથી સુખમાં અને શાંતિમાં વધારો અને સ્થિરતા નથી આવતી, એનો મતલબ આપણે એમના ભ્રમમાં જોડાઈ રહ્યા. બસ બસ, તો એ શબ્દ સુધી રહી ગયા છીએ. આમાં એક પણ શબ્દ નવો છે? સુખ, શાંતિ, સંતોષ, આનંદ, પ્રકૃતિ, તુલન કરીએ છીએ કે નથી કરતા? તુલન થાય જ છે. વિશ્લેષણ થાય જ છે કે નથી થતું? એક પણ શબ્દ નવો છે? નહીં, કોઈ શબ્દ નવો નથી. પણ આપણે આને આવી રીતે લઈ શકીએ કે જેમ કે હું પાણી એમ બોલું તો પાણી એક શબ્દ પણ છે અને પાણી નામની એક વસ્તુ પણ છે. અને એને આપણે વાસ્તવિકતા કહીએ. વસ્તુ એટલે વાસ્તવિકતા. ઠીક છે ને? તો પાણી નામનો શબ્દ પણ છે, પાણી નામની વસ્તુ પણ છે. મને તરસ લાગે તો શબ્દ બોલીને ચાલશે કે પાણી સુધી પહોંચવું પડશે? પાણી સુધી પહોંચવું પડશે. તો પાણી સુધી હું પહોંચું અને પાણી પીવું તો તરસ છીપાશે. એમ સુખ નામનો શબ્દ છે, એવી જ રીતે સુખ નામની કોઈ વાસ્તવિકતા પણ છે. તો અત્યાર સુધી આપણે ક્યાં અટક્યા છીએ? શબ્દ સુધી અટક્યા છીએ. એ નામની વાસ્તવિકતા શું છે ત્યાં હું પહોંચ્યો જ નથી. એટલે આપણે આનાથી વંચિત છીએ. એટલે સુખ શબ્દ સાંભળીને સુખનો ભાસ થાય, સુખ હોય નહીં. એટલે સુખ સાંભળવામાં ગમે, કેમ કે એ મારી ઈચ્છા છે. એટલે કોઈ બોલતું હોય કે સુખી કરી દઈશ હું તમને, તો આપણને એમ થાય કે આ બહુ મોટો માણસ છે, મજા આવી જાય, આની હારે જ રહેવાય. ઠીક છે ને? તો સુખ મારી પ્યાસ છે અને આપણે એવું માની બેસે કે આની પાસે સુખ છે, એ મને આપશે. તો અસ્તિત્વનો નિયમ સીધો સાદો એ છે કે સુખ કોઈ આપે નહીં, સુખ કોઈ લેવેચ કરી શકાય એવી સ્થિતિ નથી. સુખ મારે પામવાનું છે. તો મહેનત કોણે કરવાની છે? વ્યક્તિએ પોતે. હા, થોડો ઘણો સહયોગ કોઈ કરી શકશે. કોણ કરી શકશે? જે સુખી હશે એ જ. અસ્તિત્વનો નિયમ છે, जिसके पास जो होता है वही वो बांटता है. મારી પાસે સુખ નામનો ખાલી શબ્દ હશે તો હું તમને શું બાંટીશ? શબ્દો બાંટીશ. એટલે તમને અઠવાડિયા સુધી મજા આવશે. અઠવાડિયે વળી પાછું તમને એમ થાય કે હવે પાછું સુખ વહી ગયું, પાછો મારો વિડીયો ખોલીને તમે જોશો એટલે પાછા શબ્દો જ મળશે. જેથી તમે વસ્તુ સુધી પહોંચી જશો, વસ્તુનું અહેસાસ થઈ જશે, વસ્તુને તમે જીવશો,
તે દી જનકની જરૂર નહીં પડે, બીજાની જરૂર નહીં પડે, ત્રીજાની જરૂર નહીં પડે. સહઅસ્તિત્વમાં જ તમે સુખી થશો. તો સુખના તમે અધિકારી થઈ ગયા. પહેલા પરાધીન હતા સુખ માટે. જ્યારે તમે વસ્તુ સુધી પહોંચી જાઓ ત્યારે આપણો જ ગોળો ભરેલો હોય તો વિશ્વાસ વધે. આપણો ગોળો ખાલી હોય તો વિશ્વાસ ઘટે. તો આપણો ગોળો આપણે ભરવાનો છે. જી. એટલે આમણે જે કીધું કે ઘણીવાર કોઈ લોકોને સાંભળતા હોઈએ તો એમની અમુક વાતોથી આપણે પ્રભાવિત થઈએ. હા, એટલે એવી રીતે જીવન વિદ્યાની બી ઘણી બધી બાબતોથી પ્રભાવિત થવાય છે. એટલે ત્યાં પેલું માનવાની વાત આવે ને કે સૂચનાના રૂપમાં આવી ગયું છે તો પણ પ્રભાવિત તો થવાય જ છે ત્યાં પણ એને જીવીને જાચીએ ત્યારે એ બરાબર કહેવાય. બરાબર ને? જાચ્યું કહેવાય. એટલે એ અસ્તિત્વનો નિયમ મને મારામાં મહેસૂસ થાય. જેમ કે મેં ખેતી કરેલી હે ને, તો ખેતીમાં ઉત્પાદન છે એવી વાત થઈ કે નહીં કાલે? ઉત્પાદન એટલે શું? કૃષિ. એક દાણો નાખો 1000 100 એ રીતે થાય, એને આપણે કીધું ઉત્પાદન. તો ખેતી કરીને એટલે મને આ વાક્ય તરત આરપાર થયું. અસ્તિત્વગત વાક્ય છે, સૂત્ર છે મધ્યસ્થ દર્શનનું કે દરેક માણસની ઉત્પાદન ક્ષમતા એની આવશ્યકતા કરતાં વધુ છે. હવે બે ભાગમાં કામ થાય. દરેક માણસની ઉત્પાદન ક્ષમતા એની આવશ્યકતા કરતાં વધુ છે. ઠીક છે? એ શું? હું એક કિસ્સો મારો કહું તો તમને એમાંથી કદાચ સમજવા મળશે. તો મારી ઉત્પાદન ક્ષમતા એટલે શ્રમ કરવાની ક્ષમતા, શરીરથી શ્રમ કરવાની ક્ષમતા, અને મારી જરૂરિયાત એટલે એ જો અનલિમિટેડ હશે, અનલિમિટેડ જરૂરિયાત હશે તો મારી ક્ષમતા ત્યાં મને ટૂંકી લાગશે. વાત પકડાય છે? મારી અનલિમિટેડ જરૂરિયાત હોય તો મારી ક્ષમતા મને ટૂંકી લાગશે. એટલે હું શું કરીશ? બીજાની ક્ષમતાનો મારા માટે ઉપયોગ કરીશ. આ વાત પકડાય છે? આ વાત પકડાય છે? કોણ સમજ્યું? કોણ સમજાવશે? જી. મારી ક્ષમતામાં બીજાની ક્ષમતા જોડીશ એટલે મારા કાર્યમાં હું બીજા મજૂરોને લાવીશ મારી ખેતીમાં, અને મારા ઉત્પાદનને ઓર વધારે કરવાનો પ્રયત્ન કરીશ. રેડી? હું મજૂરને એના હકનું આપીશ કે હક કરતા ઓછું આપીશ? મારી ક્ષમતા જ મારે વધારવી હોય, મારી ઉત્પાદન ક્ષમતા મારે વધારવી હોય, ને મારી જરૂરિયાત અનલિમિટેડ છે. મારે બહુ બધું ખરીદવું છે, બહુ મોટો બંગલો, બહુ મોટી મોટી કાર, બહુ બધું, આખી ધરતી મારા નામે થાય એ તરફ મારે જવું છે. તો મારે તમારા નામે કઈ રહેવા દેવાનું કે નહીં? મોટો દસ્તાવેજ મારે કરવો હોય ઓછું જ આપીશ તો હું ઓછું જ આપીશ. સ્વાભાવિક છે. તો બીજાની શારીરિક ક્ષમતાને પણ હું મેન્યુપ્યુલેટ કરીશ કે હું તમને સુખી કરી દઈશ, તમે મારી હારે આવી જાઓ. આ રીતે ચાલુ થાય કે નહીં? એટલે ઓલા બિચારા આવી જાય. આજે આપણે 5 કોટીનો માણસ જોશું એમ આપણને ક્યાં છીએ એ પામશું તરત. તો એ રીતે હું બીજાની શક્તિ મારા ધન માટે હું કામે લગાવડાવીશ. એના માટે એને જે લાલચ આપવી પડે, પ્રલોભન આપવા પડે એ આપીશ, અને મારી ક્ષમતા હું વધારીશ. એક સમયે મારી હારે રહેલો એને શોષણનો ભાવ થાય કે એણે મારા 10 વર્ષ શોષણ કર્યું. તે દિવસે એનો મારી હારે સંબંધ બગડશે કે સુધરશે? બગડશે. એટલે મને એવું કહીને જાહે કે જનકભાઈ બોલે બધું સારું પણ આમ નકામો માણસ છે. બરાબર છે? તો એક ભાગમાં મેં કંઈક ભેગું કરી લીધું. શું ભેગું કરી લીધું? ધન. ઠીક છે? સન્માનના અર્થમાં હું ખાલી રહી ગયો. મારી મૂળ આવશ્યકતા સન્માન છે કે ધન? સન્માન. શોષણથી સન્માન વધે એ સંભવ નથી. એટલે મારી ના સમજી થઈ ગયા. તો મારી ઉત્પાદન ક્ષમતા અને મારી આવશ્યકતા એ બેને હું ઓળખી લઉં. બે સમજપૂર્વક જ ઓળખાશે કે નહીં? સમજપૂર્વક જ ઓળખાશે. તો સમજપૂર્વક મારી આવશ્યકતા છે એના કરતાં અમે 4-5 જણા ઘરના સભ્યો છીએ, મારા બાપુજી તો મારા કરતાં વધુ ઉત્પાદન ધરાવે છે.
તો ખેતી મેં કરેલી એટલે મને ઉત્પાદન ક્ષમતા તો ત્યાં દેખાણી કે ભાઈ હા ઉત્પાદનની જે વાત કરે છે ખેતીમાં જ હોય ને ખેતીમાં આપણને ખેતી આવડે છે એટલે મને મારા ઉપર ભરોસો વધી ગયો કે ભાઈ આ સ્કૂલો બંધ થઈ જાય, ક્લાસીસ બંધ થઈ જાય, શહેર બંધ થઈ જાય, નોકરીઓ હવે નહીં મળે એવું થાય. વાતાવરણ કેવું બનતું જાય છે? વાતાવરણ કેવું બનતું જાય છે? નોકરીઓ વધશે કે ઘટશે? હાજી, ઘટશે એવું કહે છે. ઘટશે તો મને નોકરી નહીં મળે તો. બીજી બાજુએ મને મારી જરૂરિયાત બહુ જાજી દેખાય છે કે ઓછી? જાજી. એટલે બે છેડા ભેગા થાય એવું લાગતું નથી. બે છેડા ભેગા નહીં થાય એવું લાગે એટલે મને મારા ઉપર વિશ્વાસ વધે કે ઘટે? ઘટે. તો બે છેડા ભેગા કેવી રીતે થાય? સમજપૂર્વક હું મારી જરૂરિયાત નક્કી કરી શકું અને સમજપૂર્વક હું શ્રમ કરી શકું. એ બે ભાગમાં હું જ્યારે મને જોઉં કે હા ભાઈ મારામાં ક્ષમતા છે. અમારે એક ઘટના બનેલી 10 વર્ષ પહેલાં. સ્કૂલ પર એક પત્રકાર આવેલા અને લાંચ રિશ્વત માટે, અને એણે એવું કીધેલું કે તમારી સ્કૂલ છે એ અમે પડાવી નાખશું, SMCમાં અમારી વગ છે ને વગેરે વગેરે. એટલે મેં કીધું તો આનું શું કરવાનું એમ. ઓફિસે બોલાવીને પાછું કીધેલું. બોલાવેલો પ્રેમથી અને પછી દાંટી મારી. એટલે એ કે 5 લાખ રૂપિયા થશે તો અમે કંઈ નહીં કરીએ. એટલે મેં કીધું મને ઘડીક સમય આપો 2 મિનિટનો. એટલે એ કે સારું વિચારી લ્યો. તો મેં એકલા બેસીને વિચાર્યું. પછી મેં કીધું કે મેં વિચારી લીધું હાલો. એટલે ઓલા ભાઈ કે કયો મને. મેં કીધું મેં તમને નથી કેવું, હેડ છે એની સાથે જ વાત કરીએ ને જેણે ડિમાન્ડ કરી. એટલે એની સામે હું બેઠો. લવજીભાઈ તો ત્યાં નહોતા, પણ પછી મેં એને ફોન કરીને કીધું એ મારા પાર્ટનર છે, અમુક વસ્તુ મેં એમને એમ કરી લીધી ઘણી. તો મેં પછી બેન હતા એ બેનને મેં કીધું આ કાંડામાં જોર છે અને અમે ખાવાવાળા 4 છીએ. આ સ્કૂલ એ મારી આવશ્યકતા નથી. સમાજને એની જરૂર હશે તો એ રહેવા દે છે, નહીતર પાડી નાખો જાઓ. આ મેં 15 વર્ષ પહેલાં એક બેનને આવી રીતે કીધું. પણ મેં કીધું આવી બાબતમાં હું નહીં પડું, તમારે જે કરવું એ કરો, ખેતી કરીને અમે ગુજારો કરી લેશું. પછી મેં લવજીભાઈને બહાર આવીને ફોન કર્યો. મેં કીધું આવું કહીને આવ્યો છું. તો કે કાંઈ નહીં, તમે કીધું ફાઇનલ. તો આ ભરોસો છે ને એ ભરોસાની વાત છે. સ્કૂલ વહી જાય તો હું વહી જાય. બનાવી કોણે? મેં. તો ભરોસો ક્યાં હોવો જોઈએ? મને મારામાં હોવો જોઈએ. આપણે લોચો શું પાડીએ છીએ? અમુક ઉંમરે એ ભરોસાને વસ્તુ ઉપર ડાયવર્ટ કરી દઈએ છીએ અને આપણે હાવ ખાલી થઈ જાય કે એ વધશે જ નહીં તો હું શું કરીશ. અરે યાર, માણસ છે એની કેવડી મોટી ક્ષમતા છે. મનાકારને સાકાર કરવા વાળો એકમ માણસ છે. તો ઉંમરના દાખલા છે. કોઈ 60 વર્ષે તે જે ધાર્યું એ કર્યું છે તો હું એમાં મોટી વાત છે. બહુ લાંબી આમાં કાંઈ પેલી છે નહીં. અને છતાંય આપણે છે કેટલા તિજોરીઓ બેંકમાં બેલેન્સ હોવા છતાંય ઊંઘ નથી આવતી કે કાલ શું થાય. તો આપણી આ કોઈક ના સમજી ચાલી રહી છે. તો ઉત્પાદન ક્ષમતા મારી છે એ મેં ખેતી કરેલી ને એટલે મને દેખાણી કે ભાઈ કાંઈ નહીં, ખેતર તો છે કે નહીં. મેં એ કીધું હતું મારા બાપુજી પાસે 20 વીઘા જમીન છે, ખેતી કરીને ગુજરાન કરશું. પણ એમાં તમારે પાડવી જ પાડી નાખો ને, એમાં શું મોટી વાત છે. તો આ ખુમારી છે ને. પછી એનો 2 કલાક પછી ફોન આવ્યો કે જનકભાઈ અમે પછી એવું નક્કી કર્યું છે કે તમે એક હારા માણસ છો એટલે તમને હવે અમારે આવું કાંઈ નથી કરવું, પણ બીજા બધા પત્રકારો તમારી વાહે પડ્યા જોઈ લે જોઈ ગઈ. મેં કીધું એનું એની રીતે જોહે, અમારું ફાઇનલ છે. એ દિવસ પછી અમારે ત્યાં કોઈ દિવસ કોઈ લેટર લેવા આવ્યું હોય, 5000નું પરબીડિયું લેવા આવ્યું હોય એવું કોઈ દી નહીં, કોઈ દિવસ નહીં. અમારી સ્કૂલનો દાદર લાંચ રિશ્વત માટે કોઈ ન ચડે. કમિશન માટે ડ્રેસવાળા થેલાવાળા કોઈ કમિશન માટે અમારી સ્કૂલનો દાદર ન ચડે. કોઈ ઇન્સ્ટિટ્યૂટવાળાએ અમારી સ્કૂલમાં દાદર ન ચડે. એટલે આ કાલે કહેતા હતા ને કે અમે પબ્લિકેશનમાંથી આવ્યા હતા, ઇંગ્લિશની બુક વેચવા આવ્યા હતા એ. હે, તો અમે બહુ વિવેકપૂર્વક કામ કરીએ. આપણે વિદ્યાર્થીઓ સાથે શેના માટે જોડાણા? તો વિદ્યા માટે. ત્યાં કોઈ વસ્તુનો વેપાર ન થાય એ અમે બહુ પ્યોર.
વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીની જ કામ કરવાનું. તો આજ સુધી એક માણસ એવો તમને નહીં મળે કે અમારી પાસે કમિશન સાથે કામ કર્યું હોય ની ખુલ્લીને કે ભાઈ આ મેં અહીંયા કમિશન આપ્યું હતું. કોઈ એવું મળશે જ નહીં, કેમ કે કર્યું જ નથી, દાદર જ ન ચડે. એટલે આજે ઓલા હોય ને યુરોપમાં ભણાવવાની એકેડેમી, અમારી પાસે સંખ્યા છે 4,500 છોકરાઓ. તો 4,500 છોકરા એટલે મોટી સ્ટ્રેન્થ થાય નહીં, થાય ને. તો યુરોપમાં ભણવા જવું, ઓસ્ટ્રેલિયામાં ભણવા જવું, એમાં લોકોને મોકલો તો એક વિદ્યાર્થીએ 35,000 રૂપિયા અમને આપે. વાત પકડાય છે? આ બિઝનેસ છે કે ભાઈ તમારા સ્કૂલનો એક છોકરો તમે ત્યાં મોકલો અને જો એ એમ જાય તો અમે તમને એની ફીમાંથી 35,000 આપશું. 35 વધુ ઓછા આવું બધું હોય છે. તો આ ભાગમાં એક બે જણા શરૂમાં આવેલા કે આવી રીતે આપણે કમિશનથી બેહો એમ. એટલે મેં કીધું તમે આ ચા પી લો અને હવે પછી દાદર ન ચડતા. તો વિવેકપૂર્વક અમે એ રીતે ચાલી શક્યા. આ અમારી ઉપલબ્ધિ છે. અને કદાચ ધનના પેરામીટરમાં અમારાથી કોઈ આગળ વહી ગયું છે, એમાં અમને કાંઈ વાંધો નથી. તો આપણે કમસે કમ જે ઈચ્છાઓ છે એને આપણે સાર્થક અને નિરર્થકતાના અર્થમાં જોઈ લઈએ. હજી પાછા અમે હાવ માનવ બની ગયા એવો કોઈ દાવો નથી. હજી પશુ માનવ રાક્ષસ માનવમાં છીએ, માનવ બનવાની પ્રક્રિયામાં છીએ. એટલે કોઈ એવી અપેક્ષાઓ પાછી ઊંચી ન લઈ જાવી હજી, કેમ કે હજી અમારા આચરણમાં ધીમું ધીમું કામ ચાલુ છે. રસ્તાઓ શોધી રહ્યા છીએ, બેસ્ટ રસ્તાઓ શોધી રહ્યા છીએ. જી, આ જે બધી વાત કરી એ સતત જે શ્રમ ચાલી રહ્યો છે, બધે જ આપણે બધા શ્રમ કરી રહ્યા છે, એમાં જે નિરર્થક શ્રમ થાય છે ત્યાં જે શોષણનો ભાગ છે, આવા તમે તમારું જે એક્ઝામ્પલ આપ્યું એક મોડલ, આવા કેટલા બધા મોડલ બન્યા ચાલી રહ્યા છે ને. અને આ જ મોડલથી અત્યારે ધરતી આખી આવા જ મોડેલોથી ભરેલી છે. એમાંનું એક નાનકડું રોજબરોજનું મને એક દર્શન થયું હમણાં. ગૃહિણીઓના સ્તરે જઈને વિચારીએ તો કે ગૃહિણી ખાવાનું બનાવે, ખાવાનું પોષણ માટે બનાવે. શરીરને પોષણ જોઈએ એટલે ખાવાનું જરૂરી છે, એટલે ખાવાનું બને ઘરમાં. ઘરમાં જેટલા સદસ્યો હોય એ બધાને પોષણ મળી રહે એટલું ખાવાનું બનવું જોઈએ, એ આવશ્યકતા છે. એટલી આવશ્યકતા માટે જે બને તે શું બને, કેવી આઈટમ બને, એના જે વાસણ થાય એ વાસણ કોણ ધોઈ શકે, એના માટે કામવાળીની જરૂર પડે કે નહીં પડે, આ એક બાબત. અને અત્યારે જે પોષણના બદલે જીભ અને ઇન્દ્રિયો ને સન્માન ને મહેમાનો ને એના નામે જે બધું ભોજન વાનગીઓ બને છે, જે પોષણ ખીચડીમાંથી મળી શકે એમ છે, દાળ ભાત કે શાક રોટલીમાંથી મળી શકે એમ છે, એની બદલે પાલક પનીરમાંથી મેળવવાનો પ્રયત્ન થાય છે. એટલે જે વાસણ ખીચડીમાં બગડે એના કરતાં વધારે પાલક પનીરમાં બગડવાના જ. એટલે કામવાળીની ગુલામી ગૃહિણી કરે છે અને ગૃહિણી કામવાળીનું શોષણ કરે છે. આવું દ્રશ્ય દેખાય છે. ને આવું તો કેટલા ઝીણા ઝીણા દ્રશ્યો અને મોડલ્સ આપણે જ ચલાવી રહ્યા છીએ એવું ધીરે ધીરે દેખાય છે. બરાબર છે. ઘણું બધું ધીમે ધીમે ધ્યાન જશે. સમજતા જશું એટલે ધીમે ધીમે ધ્યાન જશે. સમજતા જશું એટલે ધીમે ધીમે સાર્થકતા દેખાશે. એટલે નિરર્થકતા ઓટોમેટિક હટી જશે. એટલે સોમભાઈ ઘણીવાર કહે કે કોઈ વસ્તુ માટે તમારે આવું બની જાય એવી અપેક્ષા નથી કરવાની. તમે સમજવાના કામમાં કામ કર્યા કરો એટલે પ્રગટશે. જે પ્રગટવાનું હશે એ સારું હશે, એ પ્રગટશે એની રીતે. તો આપણે સમજવાના કામમાં કામ કરે જઈએ એટલે અત્યારે જે સ્કૂલ છે એનો ઓપ્શન શું એ પ્રગટશે એની રીતે. હે, હું ઘણીવાર વિચારું કે આજે લગભગ શેરીએ એન્જિનિયર છે કે નથી, છે કે નથી? ભણતરનો ખર્ચો કેટલી હદે ગયો, ભણતરનો ખર્ચો કેટલી હદે ગયો, ખૂબ ઊંચાઈએ પહોંચ્યો. આજે સૌથી મોટી સમસ્યા આજે લોકોની કઈ થઈ ગઈ? ભણાવવાની. અચ્છા, તો આવું વિચારી શકાય? વિચારવાની વાત છે. એક શેરીની અંદર કે એક એપાર્ટમેન્ટની અંદર એક એપાર્ટમેન્ટ હોય તો એમાં લગભગ કેટલા ઘર રહેતા હોય? 8 મિનિમમ 6-8 હોય અને મેક્સિમમ 25-30 હોય. એમાં એક એન્જિનિયર હશે કે નહીં હોય?
એક ડોક્ટર હશે કે નહીં હોય? હા તો કહેતા જાઓ. હા, એક વકીલ હશે કે નહીં હોય? લગભગ જેટલું ભણાય છે એ બધામાંના એક હશે કે નહીં? એ બધા ભેગા મળીને એક એપાર્ટમેન્ટની અંદર પોતાના બાળકો માટે પોતે જ છે કામે લાગી જાય તો? મેં મારા દીકરા માટે હું એકલો કામે લાગ્યો તોય પૂરું થઈ ગયું. આ દીકરી બેઠી છે, દીકરોય બેઠો છે, દીકરો તો નથી અત્યારે, પણ દીકરા માટે દીકરી માટે અમે કામે લાગી ગયા. અમારું ઘર એક જ, કાંઈ ઘટ્યું નથી. શિક્ષણની દ્રષ્ટિએ કશું જ નથી ઘટતું. આપણે કંઈક માની બેઠા છીએ કે અહીંયા જાહે ને આ ભણાવશે તો જ સારું ભણશે. તો મેં જેટલું ભણ્યો છું એટલું તો હું ભણાવી શકું કે નહીં? હું વકીલ બન્યો છું તો વકીલની એક્સપર્ટીઝ હું આપી શકું કે નહીં? પણ મને મારા દીકરા માટે ટાઈમ ક્યાં છે? હું ઘરે આવીને હું કહું હું થાકી ગયો હોઉં, તો થાય કે એવું કામ હું કામ કરશો? આખો દી થાકી જાય એવું, આખો દી કામ કરીને આરામ મળવો જોઈએ કે નહીં? શ્રમ જ વિશ્રામ તરફની ગતિ છે. થાય કેવું કામ હું કામ કરવું? અચ્છા, એના માટે તું કામ કરવા ગયો તો બાળકો માટે. બાળકને તારી જરૂર છે તો હું થાકી ગયો. ક્યાં લોજિક બેહે છે આમાં? બેહે છે ક્યાંય? તમે હાવ સાદું લોજિક બેહાડો. તર્કવિહીન વાત છે. તમારા માટે હું કરું છું તો બે હેલ મારી પાસે જવાબ દે, કેટલાક સવાલ છે મને. તો નહીં, થાકી ગયો હું, એ તાર સરને પૂછજે. તો ક્યાં તમારા માટે કામ કર્યું ભાઈ? તો આપણે વિવેકપૂર્વક આ બધું તપાસવું પડે કે હું ખરેખર કઈ રીતે કામ કરું છું. હે? હાજી. એટલે આ બધી ચર્ચા છે એના પરથી મને પણ એક એ દેખાયું કે મેં મતલબ એક બે એવા બાળકોને બી જોયા છે, અને મતલબ કે જેમના પેરેન્ટ્સ છે જે પેરેન્ટિંગ વર્કશોપ કંઈ લેતા હોય કે કોઈક એ લેવલ પર હોય, તો બાળક પર એ પ્રેશર બનતું હોય કે એ આવું બોલે છે તો મતલબ એ લોકો શું કહેવાય દુઃખમાં હોય કે અમારે બી આવું જીવવું પડશે કે આવું કંઈક કરવું પડશે. એ દુઃખ દેખાતું હોય છે. તો એ ત્યાં દેખાય છે કે આ નિરર્થકતા છે કે કંઈક ખોટું છે એવું દેખાય છે. મને અમારા ઘરે પહેલેથી એક આદત રહી મારી, સ્કૂલમાં જેટલી ઘટના ઘટિત થઈ હોય બધી ઘેરે આવીને છોકરાને કહેવાની, એને નિર્ણય લેવાની તક આપવાની કે આમાં તમે શું કરો. તો હંસતી એક દી મને કહેતી હતી કે પપ્પા મને એક વાત કહું. મેં કીધું કે મને કોઈ દી એવું લાગ્યું જ નહીં હું નાની છું. હંમેશા તમે એવી રીતે વાત કરી મારી યારે જેમાં મારી વાતને પૂરું સન્માન મળતું હોય. હું કોઈ તર્ક આપું, કોઈ વાતમાં નિષ્કર્ષ આપું તો તમે ધ્યાનથી સાંભળ્યો અને સ્વીકારવા જેવું હોય ને એનું સ્વીકાર્યું હોત. મેં જ્યાં હું ખોટો હોઉં એ સાચી હોય એવા કેટલાક કિસ્સા બન્યા. તો ત્યાં એની વાતને જ એપ્લાય કરી તો એને ખુશી ન થાય? આપણે આપણા છોકરાઓનું તો માનીએ છીએ ક્યાં, તને ન ખબર પડે. ક્યારેક ટ્રાય કરી જુઓ, બહાર બનતી તમામ ઘટનાઓનું વિશ્લેષણ બાળકો સાથે કરો. તમે ધાર્યું નહીં હોય એવા પરિણામો એ આપી શકે એમ છે. હે? તો પ્રયત્ન કરો. ઘરે ને ઘરે જ ઉત્સવ બની જાય એમ છે જો વાતચીત ચાલુ થાય, સંવાદના અર્થમાં. ઉંમરનો ભેદ ન રહે, નારી નરનો ભેદ ન રહે, વાતચીતમાં સંવાદ પ્યોર રીતે થાય. ભેદ ન રહેવાનો મતલબ તું નાની છો હું મોટો છું, મને ખબર પડે તને ન ખબર પડે એ ભાવ સાથે પ્રસ્તુત થયા એટલે બાળપણે મરી ગયું, તમે મરી ગયા. એને કંઈક સમજ હોય જ, એ પૂર્વજન્મમાંથી કંઈક લઈને આવ્યું એવું બની શકે. એ ભાગ સાથે જીવતા રહ્યો એની હારે, એની પાસે મારા કરતા સારા નિષ્કર્ષ હોઈ શકે. હે? તો નિષ્કર્ષોને એ રીતે આપણે જોઈ કહેજો. મને બ્રેક વાળું મને યાદ કરાવજો ખાસ. હા, બ્રેક હોય ને એના પહેલા કોઈ મને 5 મિનિટ વહેલા કહી દેજો એટલે કન્ક્લુઝન એ રીતે થાય. હાજી, હા કહી દેજો. કેટલામાં? 11માં. ઓકે. તો નર નારીનો વાતચીતના સંવાદમાં ભેદ ન હોય. કામમાં સમજી લો કે એ ડોલ ઓછી ઉપાડીએ કે હું ડોલ જાજી ઉપાડી, તો હું લઈ લઉં.
એ જગ્યાએ કોઈ જગ્યાએ એનાથી થઈ જાય એમ છે, એ કરી નાખે. તો શારીરિક ક્ષમતાઓ અલગ છે તો ઓકે, પણ સમજવાની ક્ષમતા અલગ છે તો કે નહીં. તો એ સ્તરમાં વાતચીત થાય ત્યારે એ ભાવથી જ પ્રગટ થઈએ કે એ મારા કરતાં વધુ સમજદાર હોઈ શકે અને મારા કરતાં વધુ વિશ્લેષણ કરીને સારો નિર્ણય લઈ શકે. તો એ નિર્ણય સારો હોય, સાચો હોય તો એને વધાવો. છેવટે તો એ દુશ્મન થોડો છે આપણો. આપણું બાળક આપણો દુશ્મન છે, તો આપણે દુશ્મનની જેમ કેમ વર્તવું? તને ન ખબર પડે, મને જ ખબર પડે. એકાદો મોટો સવાલ પૂછી નાખશે તો ખાલી નીકળશું તો એને આપણા ઉપર માન વધશે કે ઘટશે? ઘટશે. તો આપણે આપણું માન આપણા દીકરાઓ સાથે જાળવી રાખવું હોય તો પ્રામાણિક રહીએ. નથી ખબર પડતી ને, નથી પડતી, મને આવું લાગે છે એમ કહીને આપણે વાત મૂકી શકીએ. તો ધન્યવાદ. ચા આવી ગઈ છે? આવી ગઈ છે? ઓકે, ડન. તો આપણે 20 મિનિટ પછી પાછા ચાલુ કરીએ અને જીવન ક્રિયાને આખી સમજીએ.